નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના ખાસ કાર્યક્રમમાં હું વિપુલ પટેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, હિન્દ ટીવીના સ્ટુડિયોમાં અવારનવાર ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને વગેરે વગેરે અલગ અલગ ક્ષેત્રોના અલગ અલગ નિષ્ણાતો આવતા હોય છે અને એમની સાથે સીધી મુલાકાત અમે તમારી સાથે કરાવી છે. ત્યારે આ કાર્યક્રમ ફરીથી અમે તમારી સામે સીધા પ્રસારણ સાથે તમારી સમક્ષ રજૂ થયા છીએ. ત્યારે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં છે એક એવા વ્યક્તિ કે જેઓ સુરતમાં જેમનું નામ ખૂબ જ ફેમસ છે. માત્ર સુરત નહીં પરંતુ તેમણે વિદેશોમાં પણ પ્રવાસ કરેલો છે અને આ સિવાય લેટેસ્ટ ટેકનોલોજી પણ તેઓ પોતાના ક્લિનિકમાં યુઝ કરે છે. તેવા છે ડૉક્ટર જગદીશભાઈ સખિયા, કે જેઓ ચામડીના રોગના નિષ્ણાત છે. આ ઉપરાંત અમેરિકન એકેડમી ઓફ ડર્મિયોલોજીસ્ટના તેઓ પોતે સભ્ય છે. આ ઉપરાંત પિગમેન્ટરી ડિસઓર્ડર સોસાયટીના પ્રમુખ પણ તેઓ છે અને છેલ્લા ઘણા સમયથી 40 જેટલા દેશોમાં તેઓ ફરી રહ્યા છે અને ત્યાં ફરી અને લેટેસ્ટ ટેકનોલોજીના જે સાધનો છે તેના દ્વારા પોતાની ક્લિનિકમાં લાવે છે અને તેનાથી તેઓ આ ક્લિનિકમાં એમના જે આવે છે વિઝિટર્સ એમની સારવાર કરતા હોય છે. ખાસ કરીને જો જગદીશભાઈ સખિયાની વાત કરીએ તો એ પોતે ચામડીના રોગના નિષ્ણાત છે, પણ હાલમાં લેટેસ્ટ પદ્ધતિનું જે ચાલી રહ્યું છે લેઝર મશીન છે, લેઝર પદ્ધતિ છે, એના દ્વારા જગદીશભાઈ સખિયા હેર રિમૂવર કરે છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરે છે. એટલે કે નવા હેર કઈ રીતે શરીર પર ઉગાડવા અને શરીર પર ના જોઈતા હોય અથવા તો અણગમતા જે વાળ છે એને કઈ રીતે દૂર કરવા, આ તમામની તેઓ સારવાર કરે છે અને ચામડીના રોગના પણ નિષ્ણાત છે. તો આવો હવે નેક્સ્ટ જગદીશભાઈ સખિયા, હિન્દ ટીવીમાં હું હિન્દ ટીવી તરફથી તમારો હિન્દ ટીવીમાં સ્વાગત કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, મારા પણ હિન્દ ચેનલના દરેક દર્શક મિત્રોને નમસ્કાર. આપણે ઘણી વખત ટીવીમાં મળેલા છીએ, તો આજે જે ઉદ્દેશ છે એક નવો જ ઉદ્દેશ છે. અત્યાર લગી અમુક શબ્દો લેઝર છે, પછી અમુક મશીનરી છે, લોકોના મનમાં એનો ડર, એનો હાવ, એનું સાઈડ ઇફેક્ટ, કોમ્પ્લિકેશન વગેરે વગેરે ઘણું જ મનમાં હોય છે. તો એ વિશે છણાવટ કરવા માટે અને એની ચોક્કસ જે સાયન્ટિફિક જે નોલેજ છે એ લોકોના મનમાં, લોકોના ઘર લગી પહોંચાડવા માટે આજની ટોકનું આયોજન કરેલું છે. તો દર્શક મિત્રો, આપ આપની ટીવી સ્ક્રીન પર જો પણ જોઈ શકતા હશો કે જો તમારો કોઈ પ્રશ્ન હોય હેરને લગતો, તમારા શરીર પર જે અણગમતા વાળ છે તે દૂર કરવા અથવા તમારા શરીરમાં કોઈ જગ્યાએ જે વાળ ન ઉગતા હોય અને તમે ત્યાં ફરીથી વાળ જો ઉગાડવા માંગતા હોય, આ ટાઈપના તમામ જે સારવાર છે ડૉક્ટર જગદીશભાઈ કરે છે. અને સતત અમારી ચેનલમાં જો તમે લાઈવ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો અમારો પ્રશ્ન પણ સતત તમારી ટીવી સ્ક્રીન પર આવતો રહે છે. તો આપને પણ વિનંતી છે કે આપ પણ તમને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. ડૉક્ટર જગદીશભાઈની વાત કરું તો સુરત ખાતે એમના 4 ક્લિનિક છે. આ ઉપરાંત અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક એમનું યુનિટ છે, ક્લિનિક છે, અને એ સિવાય વડોદરા અને રાજકોટમાં પણ આવનારા ભવિષ્યમાં એ લોકો ટૂંક જ સમયમાં એમના ક્લિનિક ખોલવાના છે. ત્યારે હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ, પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. તો ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો અમને અને અમારા દર્શકોને એ જણાવો કે આ લેઝર પદ્ધતિ શું છે, કઈ રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે, શું છે આ? ઓકે, સૌથી પહેલાં તો અમદાવાદમાં ખરું ક્લિનિક, રાજકોટ અને બરોડામાં ખુલી રહ્યું છે, ઉપરાંત બોમ્બેમાં પણ ચાલુ થવાની છે, ખાસ તો દર્શક મિત્રોને જાણ માટે. હવે લેઝર શબ્દ, આજથી લેઝરની શોધ છે ને 40 વર્ષ પહેલાં શોધેલી. ત્યારે શરૂઆતમાં લેઝર છે ને ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિકમાં જ વપરાતું હતું. અત્યારે તમે જે ડાયમંડ જે પહેરો છો, ડાયમંડ કટિંગ માટે પણ લેઝર વપરાય છે. એ ધીરે ધીરે એ મેડિકલ ફિલ્ડમાં પણ આવવા માંડ્યું. શરૂઆતમાં કિડની સ્ટોન તોડવા માટે લેઝરની શોધ થઈ, પછી લેઝિક્સ પદ્ધતિ, આંખના નંબર ઉતારવા માટે પણ લેઝરની શોધ થઈ. એ જ લેઝર પછી સ્કિનમાં પણ આવવા માંડ્યું. લેઝરની સાંદ્રતા અલગ હોય. આપણે જે સાદો લાઇટ જોઈએ છીએ અને લેઝરમાં ફરક શું? સાદી લાઇટ છે ને એ એના ફેલાયેલી લાઇટ હોય, જ્યારે ઘણી વખત આપણે મૂવીમાં કોઈ લેઝર લાઇટ મારતા તમે જોજો ખાલી રેડ કલરનું ટપકું હોય, વચ્ચે તમને પ્રકાશ નહીં દેખાય, સીધો દૂરથી જ પ્રકાશ દેખાશે. એનું ઓરિજિન અને એન્ડ વચ્ચે તમે કાંઈ જોઈ નહીં શકો. એટલે એ ટાર્ગેટ કહેવાય. કેમ આપણે પેટમાં પથરી હોય ને લેઝર આપીએ તો બીજા અવયવને નુકસાન નહીં કરે, ખાલી પથરીને જ નુકસાન કરે, કારણ કે એનું ટાર્ગેટ પથરી છે. એવું જ આંખનું છે કે તમારે નંબર ઉતારવા છે તો એ જે જગ્યાએ છે ત્યાં જ અસર કરશે. એટલે લેઝરથી તમારી સેફ્ટી વધી જાય અને એની સાઈડ ઇફેક્ટ ઓછી થાય. પણ લેઝર પણ એક બ્રહ્માસ્ત્ર જેવું છે. સારા હાથમાં આવે તો એને લીધે ઘણો ફાયદો થાય, પણ કોઈ જેની ટ્રેનિંગ બરાબર લીધી નહીં હોય અથવા જે એના વિશે ભણેલા ન હોય એ લોકો જ્યારે લેઝર કરવા બેઠે ત્યારે ઘણા અનર્થ થતા હોય છે. એટલે સેફટી માટે એનું ક્વોલિફિકેશન, એનો અનુભવ અને એ વિશે ભણેલો છે એ ખાસ જોવા વિનંતી છે. આ ઉપરાંત લેઝર શબ્દ છે ને એ લાઇટ
એમ્પ્લિફિકેશન બાય એમિટેડ ડાયોડ કહેવાય. એટલે એક જાતના 4 થી 5 જાતના અલગ અલગ લેઝર આવે છે. રૂબી લેઝર કહેવાય, ડાયોડ કહેવાય, એલેક્ઝાન્ડર કહેવાય, ઇન્ડિયા લેઝર કહેવાય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લેઝર વપરાય છે. કોઈ પણ એક લેઝરથી તમે બધી વસ્તુ કરી ન શકો. માનો કે સ્કિનનું લેઝર જુદું છે, વાળનું લેઝર જુદું છે, લોહીનું લેઝર જુદું છે, પથરીનું જુદું છે, આંખનું, એમ અલગ અલગ લેઝર હોય જે જાતની એની ટાર્ગેટ કહેવાય. ડૉક્ટર સાહેબ, સામાન્ય રીતે આપણે અત્યારે વાત કરી તમે કે લેઝર પદ્ધતિ આ છે. સામાન્ય રીતે અત્યારે જોવામાં આવે તો લોકો પોઝિટિવ લે એની પહેલાં નેગેટિવ લઈ લેતા હોય. તો શરીર પર જે અણગમતા વાળ છે દૂર કરવા માટે તમે જે લેઝર પદ્ધતિનો યુઝ કરો છો, શું એનાથી કોઈ આડઅસર કે એની કોઈ એ ટાઈપનું સાઈડ ઇફેક્ટ થઈ શકે ખરા? બેઝિકલી લેઝર જે શબ્દ છે વેસ્ટર્ન કન્ટ્રીની શોધ છે. અમેરિકનો, યુરોપિયન કન્ટ્રી લોકોએ શોધેલું છે. એટલે શરૂઆતમાં જે લેઝર બનેલા છે એ ગોરી ચામડીને અનુરૂપ બનેલા. લેઝરનું માનો કે તમારું વાળ છે, તમારી સ્કિન છે, તેનું ટાર્ગેટ બ્લેક. તો ગોરી ચામડીમાં છે ને બ્લેક ઓછું હોય. એટલે માનો કે એને લેઝર હેર રિમૂવ કરવું હોય તો એ જલ્દી જતું રહે. જ્યારે ઇન્ડિયન સ્કિનમાં તમે હેર રિમૂવ કરવા જાઓ તો ઉપરની સ્કિન બ્લેક હોય તો અડધું લેઝર બ્લેકમાં ચૂસાય સ્કિનમાં ને બાકીનું અડધું જ વાળમાં જાય. એટલે જે વસ્તુ અમેરિકન પેશન્ટમાં તમે 5 વખતમાં કાઢી શકો હેર, એ ઇન્ડિયન સ્કિનમાં 10 વખત જતું. કારણ કે શોધ એ લોકોનું છે તો એ લોકોએ એની સ્કિન પ્રમાણે એનું શોધ કરેલું છે. પછી ધીરે ધીરે ખબર પડી કે અમેરિકામાં 30% વસ્તી કાળા લોકોની છે અને આખું વર્લ્ડનું પોપ્યુલેશન 70% બ્લેક લોકોનું છે. તો પછી એ લોકોનું માર્કેટનું શું? એટલે એ જ લોકોએ કંપનીએ ધીરે ધીરે એવી શોધ કરતા ગયા કે ઇન્ડિયન સ્કિન છે કે અમુક એશિયન કન્ટ્રીના સ્કિનને માફક આવે એવી ટેકનોલોજી સુધી. એટલે જે શરૂઆતની આજથી 15 વર્ષ પહેલાંની ટેકનોલોજી હતી એ જો આપણે ભારતીય પેશન્ટમાં કરવા જઈએ તો કોમ્પ્લિકેશન, દાઝી જવું, ખાડા પડી જવું, એમાં ઇન્ફેક્શન, ચેપ, ઘણું બધું હતું. પણ છેલ્લા 10 વર્ષથી, એમાંય ખાસ તો 5 વર્ષથી જે ટેકનોલોજી આવી એ આપણી સ્કિનને સૂટ થાય એવી જ આવી છે, જેથી કોઈ પ્રોબ્લેમ ન થાય. કારણ કે એના હજારો ટેસ્ટ એની પર થયેલા છે અને અમેરિકન ગવર્મેન્ટે બ્લેક સ્કિન ઉપર યુઝ કરવાની પરમિશન આપી. પણ ખાસ એ જવાનું છે કે એમાં ચાઇનીઝ લેઝર પણ આવે છે અને આ પણ આવે છે. માનો કે લેઝર હેર રિમૂવલ ચાઇનીઝ 2 લાખનો આવે છે તો અમેરિકન છે 30 થી 32 લાખનો આવે છે. ફરક છે 15-16 ગણો છે. પણ રિઝલ્ટ શરૂઆતમાં ચાઇનીઝ મશીનથી સરસ આવે, પણ 6 મહિના વર્ષ પછી છે ને એ અનપ્રિડિક્ટેબલ રિઝલ્ટ આવે. મીન્સ કે એનું કેલિબ્રેશન ન થાય, જાતે કેલિબ્રેશન ન કરે તો રિઝલ્ટ ન મળે, કોમ્પ્લિકેશન પણ થાય. એટલે અમેરિકન જે ગવર્મેન્ટ FDA એપ્રુવલ મશીનનો યુઝ કરવો આગ્રહ રાખવાનો, જેથી તમે વર્ષ પહેલાં જે રિઝલ્ટ લીધું એ જ તમે વર્ષ પછી આવે. મીન્સ કન્સિસ્ટન્સીસ એક સરખું રિઝલ્ટ તમને મળે. અને 5 વર્ષ પછી પણ કરાવો તો પણ મશીન એવું નવું જ કામ કરતું હોય. તો એ જાતનું, એટલે એની સાઈડ ઇફેક્ટ હવે નથી. શરૂઆતમાં મેં કીધું ને કે ઇન્ડિયન સ્કિન અનુરૂપ લેઝર આવવા માંડ્યા, કારણ કે ભારતની વસ્તી તમે 120 કરોડની છે. એટલે અમેરિકન કંપનીને એને એ બનાવવું જ પડે, કારણ કે ખાલી એ વેસ્ટર્ન કન્ટ્રીમાં મશીન વેચવા જાય તો એટલા બધા નહીં વેચાય. તો પછી ધીરે ધીરે અપગ્રેડેશન કરતાં અત્યારે જે મશીન આવી ગયા છે એકદમ યુઝર ફ્રેન્ડલી છે. મેજોરિટીને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ડૉક્ટર સાહેબ, આ તો વાત થઈ લેઝર મશીનની અને એના જે સાઈડ ઇફેક્ટ છે એની. પણ હાલમાં જો વાત કરીએ તો લોકો, મધ્યમ વર્ગના લોકો પણ હોય છે કે અત્યારે હાલ તો એવું શરૂઆતમાં જ્યારે લેઝર મશીન નીકળે તમે જે રીતે વાત કરી હતી કે જે લોકો અફોર્ડ કરી શકતા હતા એ લોકો જ કરી શકતા હતા. પણ અત્યારે હાલમાં મધ્યમ વર્ગમાં પણ એવું હોય છે કે અફોર્ડ કરી શકે નહીં કરી શકે. તો કે આ જે લેઝર પદ્ધતિ એમાં એની કઈ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એમાં કેટલો ખર્ચો થઈ શકે છે? ઓકે, શરૂઆતમાં જ્યારે લેઝર મશીન આવેલા, સલમાન ખાને જ ચેસ્ટના અને બેકના હેર રિમૂવ માટે 16 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો, જે અત્યારના સમયમાં 1 લાખમાં પતી જાય. તો 10 વર્ષ પહેલાં એની કોસ્ટ 16 ગણી હતી. એટલે જેમ જેમ સમય જતો રહે, જેવું મોબાઈલમાં થયું, જેવું બીજી ઇલેક્ટ્રોનિક્સ, એવું જ લેઝરમાં ડે બાય ડે, કારણ કે યુનિટ વધારે વેચાઈ ગયા, એમની કોસ્ટ ઘટતી ગઈ. તો અત્યારે જે લેઝર મશીનનો કોસ્ટ છે, માનો કે અંડરઆર્મ છે તો એ 5 થી 6 હજારમાં એક ખર્ચામાં એનું કામ પતી જાય. જે આજથી ખાલી એક સેશનના 10,000 રૂપિયા હતા, અત્યારે 5 થી 8,000 વચ્ચે તમારે આખી ટ્રીટમેન્ટ પૂરી થાય. એવું જ અપર લિપનું છે, 5 થી 10,000 વચ્ચે ટોટલ તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય. જે પહેલાં આજથી 10 થી 12 વર્ષ પહેલાં માત્ર સેલિબ્રિટી જ વિચારી શકતી કે જેની ઇન્કમ લાખોમાં હોય. અત્યારે મધ્યમ વર્ગ જે મહિને 5 થી 7,000 ખર્ચી શકે એ પણ આ ટ્રીટમેન્ટ વિશે વિચારી શકે. કારણ કે અત્યારે લગી શું છે એ લક્ઝરીમાં ગણાતું કે ભાઈ આની પાસે આટલા બધા પૈસા છે, એટલી ઇન્કમ એ જ કરાવી શકે. અત્યારે જરૂરિયાત છે. તમે જુઓ ડે બાય ડે કોઈ પણ મોડેલ હોય
કોઈ પણ એર હોસ્ટેસ હોય, કોઈ પણ હોટલમાં રિસેપ્શનિસ્ટ હોય, કોઈ પણ જગ્યાએ બ્યુટી પહેલાં જોવાય. અને ઇવન તમે મેરેજમાં જુઓ, ઘણી વખત નાના નાના પ્રોબ્લેમ લીધે પણ મેરેજ થતાં અટકી જાય છે. ડાયવોર્સ અમે જોતા ડેઇલી પ્રેક્ટિસમાં પેશન્ટની નાની નાની પ્રોબ્લેમમાં મેરેજ થતા ન હોય અથવા મેરેજ થયા તો ડાયવોર્સ થાય, અથવા એને કોઈ જોબમાં પ્રમોશન, ઘણી વખત માનસિક એને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ આવી જાય દેખાવને લીધે. તો હવે એક આ જરૂરી થઈ ગઈ લક્ઝરીની જગ્યાએ. તો ડૉક્ટર સાહેબ, આ તો વાત થઈ લેઝર મશીનના કઈ રીતના ઉપયોગ છે અને કઈ રીતની સસ્તું છે અને મોંઘું છે કઈ રીતે. અને અત્યારે હાલની જો વાત કરીએ તો આ તો વાત ચાલતી જ હોય છે કે પણ જ્યારે પણ કોઈ બી દર્દી કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે છે તો ટોટલી આને કેટલા સેશન લેવા પડતા હોય છે, કઈ રીતે મુલાકાત લે, કેટલા સમયગાળા પછી આ ટ્રીટમેન્ટ 1 by 1 લેવાની હોય છે, કઈ રીતનું હોય છે? સામાન્ય રીતે લેઝર છે ને, તમે જો વાળ જે છે ને એ સિક્વન્સમાં આવતા હોય. ઘણી વખત સિક્વન્સ ક્યારે વિખાય છે? કોઈ પણ કેન્સરના દર્દીને તમે જો દવા આપે ને તો વાળ ખરી જાય બધાએ, કારણ કે એ સિક્વન્સ એક સરખી થઈ ગઈ હોય. સામાન્ય રીતે આપણા 70થી 80% વાળ એનાજન એટલે ગ્રોઈંગ ફેઝમાં હોય, 10થી 15% કેટાજન કહેવાય એ ફોલિંગ સ્ટેજમાં, અને બાકીના 10થી 15% સ્થિર હોય કે એમાં કોઈ મુવમેન્ટ ન થાય. લેઝર જે છે ને એ એનાજન એટલે ગ્રોઈંગ ફેઝમાં જ કામ કરે, એટલે એને વારંવાર સેશન લેવા પડે. જો તમારા એક જ સ્ટેજમાં બધા વાળ હોય ને તો તમને રિઝલ્ટ ફાસ્ટ મળે, પણ એવું શક્ય જ નથી. કારણ કે એવું તમને એક આખો વિડીયો બતાવીશ હમણાં વિડીયો ક્લિપમાં કે જે મૂળ રૂટ હોય એની સાથે લેઝર ઉતરી જાય, પણ જે ગ્રોઈંગ હેર હોય એ આખું રૂટ સાથે જોડાયેલું હોય તો એની સાથે લેઝર ઉતરે. જ્યારે કેટાજન ને ટેલોજન ફેઝ એવો કહેવાય કે એમાં રૂટ જોડાયેલું ન હોય વાળ સાથે, એટલે ઉતરે નહીં, એટલે એ ડેમેજ ન થાય. એના માટે મહિનો રાહ જોવી પડે. તો તમને એક વિડીયો ક્લિપ્સ એક આખી બતાવું છું, તમે જરા જોઈ લેજો કે એમાં આખી લેઝર પદ્ધતિ કઈ રીતે છે. ચાલો. અચ્છા ડૉક્ટર સાહેબ, આ તો વાત થઈ લેઝર મશીનની. જો પહેલાં શરૂઆતમાં ઇલેક્ટ્રોલાઇસિસ, વેક્સિંગ જે ટેકનોલોજી હતી લોકો એનાથી કરતા. ઇલેક્ટ્રોલાઇસિસ પણ એટલું જ ઇફેક્ટિવ છે, પણ એક હેર કાઢવું પડે અને એ ટીડીએસ છે, એમાં ઘણો બધો સમય લાગે. લાઇટ શેર કંપની અમેરિકન લેઝર કંપની છે, એના દ્વારા એક જ શોટમાં તમે 100થી 150 વાળ કાઢી શકો, જે પહેલાં એક જ વાળ નીકળતો. આ લેઝર બીમ છે એ વાળના રૂટમાં જાય અને એના જે એનાજન ફેઝ છે એને ડિસ્ટ્રોય કરે, અને પછી એ વાળ 7 દિવસ પછી કે 10 દિવસ પછી મૂળમાંથી બહાર નીકળી જાય. આ જે છે ને વિડીયો એનું એનિમેશન છે કે આ લેઝરનું પહેલું પ્રોબ આપ્યું છે. પછી બીજા અમુક આ એકદમ ચીલ ટીપ હોય જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, એની -4 ડિગ્રી ટેમ્પરેચર હોય, એટલે દર્દીને લેઝરની હીટ છે અંડરઆર્મ્સમાં જે એકદમ પેશન્ટ ઇઝીલી કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને એ લેઝર કરતાં પહેલાં રેઝરની મદદથી વાળ રિમૂવ કરવાથી લેઝર એના રૂટ લગી પહોંચે છે. એટલે લેઝર કરતાં પહેલાં રેઝર કરવું જરૂરી છે, તો જ ઇફેક્ટ આવે, નહીંતર ઉપરના ઉપર વાળ બળી જાય, નીચે નહીં ઉતરે. જેન્ટ્સ પણ તમે જુઓ કે જેન્ટ્સ પણ બોડીના હેર રિમૂવ કરી શકે, બેક છે, ચેસ્ટ છે, કાનના ભાગમાં છે, લેગમાં છે, કોઈ પણ જગ્યાએ કરીએ. અને વાળ લેઝર કાઢ્યા પછી 1 કે 2 દિવસ એમાં રેડ ધબ્બા જેવું રહે, અને પછી એ વાળ મૂળમાંથી ખરી જાય. એટલે આ એક જાતની આખી એકદમ સિમ્પલ સાદી પ્રોસિજર છે કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને માત્ર અંડરઆર્મ્સ અને તમે અપર લિપ કરો તો 10 મિનિટની પ્રોસિજર છે, અને લેગ અને પૂરા આર્મની કરો તો 1.5 થી 2 કલાકની પ્રોસિજર છે. આથી 10 વર્ષ પહેલાં આખો દિવસ લાગતો, 12 થી 13 કલાક થતી એટલા એરિયામાં તમે હેન્ડ લેગ ને કરો, જ્યારે અત્યારે 2 થી 3 કલાકના એરિયામાં તમે સમયગાળામાં એટલું બધું કરી શકો. તો દર્શક મિત્રો, ડૉક્ટર સાહેબ સાથે તો આપણી વાતચીત ચાલુ જ છે. આની સાથે સાથે તમને લગતા એ સમસ્યા અને તમને લગતા પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. તમારી ટીવી સ્ક્રીન પર સતત અમારો નંબર દેખાઈ રહ્યો છે. તો ડૉક્ટર સાહેબ, આવા જ એક પ્રશ્ન આવેલા છે, 1-2 પ્રશ્ન આવેલા છે. રાજેશભાઈ પટેલ છે, જેઓ પૂર્ણા ગામ છે, એ પોતે પૂછે છે કે શું હેર રિમૂવર થઈ શકે ખરું જેન્ટ્સમાં? કોઈ પણ માણસની જેની હેર બ્લેક છે અને સ્કિન થોડી ફેર છે, કોઈ પણ લોકો આ હેર રિમૂવલ કરી શકે, માથાથી માંડીને પગમાં. જેન્ટ્સમાં લોકો સામાન્ય રીતે આઈબ્રો અમને થીક હોય કરાવે, ઇવન અત્યારે જેન્ટ્સ છે એ પૂરી આખી દાઢી પણ કઢાવી લે, કારણ કે અમુકને ડેઇલી સેવિંગ કરવાનું હોય અને સેવિંગ એકદમ જાડું હોય તો પરમેનન્ટ તમારે સેવિંગ જ દૂર કરવું તો કરી શકો, તમારે સેવિંગની જિંદગીમાં ક્યારેય જરૂર ન પડે. 1.5 થી 2 વર્ષનો ટોટલ સમય લાગે છે, પણ વાળ તમારા પરમેનન્ટ દૂર જતા રહે. કોઈને નેકમાં હોય ઇનગ્રોઈંગ કહેવાય, સેવિંગ કરતી વખતે રેઝર બમ્પ કહેવાય ને, એને લીધે પરમેનન્ટ હેર જતા રહે. કોઈને ગળાની પાછળના ભાગમાં ઝીણી ઝીણી ફોડકી થતી એ પણ મટી જાય.
હેન્ડના તમે કરી શકો, લેગના કરી શકો, ઇવન તમે જે ગુપ્ત ભાગના પણ વાળ ઘણાને વારંવાર ત્યાં પાયલોનિડલ સાઇનસ ભખંદર કહેવાય એવા બીમારી થતી હોય, વારંવાર દરાદની તકલીફ થતી હોય તો પણ એ પ્રમાણે ઘણાને પસીનો બહુ થતો હોય તો હેરની સાથે પસીનાથી વારંવાર ઇન્ફેક્શન થતા એ પણ તમે હેર રિમૂવ કરો. લેડીઝમાં પણ તમે કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ બ્લેક હેર હોય અને તમારી સ્કિન ફેર હોય એ તમે બોડીના કોઈ પણ હિસ્સામાંથી હેર રિમૂવ કરી શકો. તો તમે તો વાત કરી સર બ્લેક હેરની, પણ શરીરમાં ઘણા બધા મોટા જે ઉંમરના વ્યક્તિ હોય એમ, અથવા તો અત્યારે હાલની જો વાત કરીએ તો યુવાન વર્ગમાં પણ સફેદ વાળ આવતા હોય છે લોકોના માથા પર કે સેવિંગમાં એ રીતે. તો સફેદ વાળ શું દૂર થઈ શકે ખરા? સફેદ વાળ માટે ઇલેક્ટ્રોલાઇસિસ કરવું પડે, કારણ કે લેઝરનું ટાર્ગેટ છે મેલેનિન છે અને વ્હાઇટ હેરમાં મેલેનિન ન હોય એટલે લેઝર પકડશે નહીં. એટલે જ કીધું કે લેઝરથી ટાર્ગેટ જ પકડે. ટાર્ગેટ ન હોય તમારા હેર એકદમ પતલા રૂવાટી જેવા ગોલ્ડન જેવા હોય તો એ લેઝરથી ક્યારેય નહીં જાય. એના માટે બ્લેક હોવા જોઈએ અને સ્કિન જેટલા તમારા હેર ઘાટા કાળા અને જેટલી તમારી સ્કિન ફેર એટલું બેસ્ટ રિઝલ્ટ. એ જ કીધું કે ઓરિજિનલી આ ગોરા લોકોએ શોધેલું છે. એટલે બેસ્ટ રિઝલ્ટ એમાં જેમ જેમ તમારી સ્કિન કાળી હોય અથવા જેમ જેમ તમારા વાળ પતલા થતા હોય એટલું રિઝલ્ટ તમારું ઓછું. એટલે જ અંડરઆર્મ્સમાં છે, આઈબ્રોમાં છે, લેગમાં છે, બેસ્ટ રિઝલ્ટ મળે. તકલીફ ખાલી ચીન અને ચીકમાં જેને પતલા વાળ હોય અથવા જેને હોર્મોનલ તકલીફ હોય એ લોકોને વધારે સેશનની જરૂર પડે છે અથવા ઘણાને જતા નથી. ખાસ તો ચીન અને ચીક એરિયા એવા છે કે જેને પીસીઓડી કહેવાય, લેડીઝમાં પોલિસિસ્ટિક ઓવરી કહેવાય, થાઇરોઇડના કોઈ રોગ હોય અથવા ઓબેસિટી થોડું જાડા પણ હોય તો એ લોકો, કારણ કે જાડા જેટલા હોય એટલું ચરબી હોય એટલો હેરનો રૂટ ઊંડો હોય એટલે લેઝર ઘણી વખત ત્યાં પહોંચી ન શકે. એટલે ઓબેસિટી હોય, હોર્મોન્સની તકલીફ હોય અને થાઇરોઇડ હોય એ લોકોને બીજા નોર્મલ પેશન્ટ કરતાં ઘણી વખત વધારે સેશન લેવા પડે છે અથવા બીજા કરતાં થોડું ઓછું રિઝલ્ટ મળે છે. ડૉક્ટર સાહેબ, આવો જ એક પ્રશ્ન છે સોનગઢથી મીરાબેન ચૌધરી પૂછી રહ્યા છે. એ પોતે 55 વર્ષની ઉંમરના છે અને એમને દાઢી પર કાળા અને સફેદ વાળ આવે છે, તો શું તેને દૂર કરી શકાશે? હા, ચોક્કસપણે. કારણ કે લેડીઝમાં જે છે ને, જેન્ટ્સમાં શું છે કે આખી આખી દાઢી કાળી કે બ્લેક હોય એટલા રિમૂવ કરવા ફિઝિબલ નથી, પણ લેડીઝમાં કાળા વાળ છે અમે લેઝરથી દૂર કરી આપીએ અને જે વ્હાઇટ છે ઇલેક્ટ્રોલાઇસિસથી જે તમને વિડીયો એમાં એક એક હેર રિમૂવ કરીને એટલે 5 થી 10 વખત ઓન એન એવરેજ સેશનની જરૂર પડે છે પણ એનું સોલ્યુશન આવી શકે છે. આવો જ એક બીજો પ્રશ્ન છે કલ્પનાબેન વસાવાનું, જે સોનગઢથી છે અને તેઓ પૂછે છે કે મને ચહેરા પર પતલા વાળ છે અને મારી કાળી ચામડી છે, તો એનું પરિણામ કેવું મળે? એનું પરિણામ ઓછું મળે, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે જેટલો સ્કિન અને હેર વચ્ચે કોન્ટ્રાસ્ટ એટલું બેસ્ટ રિઝલ્ટ. જો તમારી સ્કિન બ્લેકિશ થોડી હોય ને હેર પતલા હોય તો તમે લેઝર કરવા માટે આઈડિયલ કેન્ડિડેટ નથી. ડૉક્ટર સાહેબ, અત્યારે હાલમાં આધુનિક જમાનાની વાત કરીએ તો સ્ત્રીઓ અને ખાસ કરીને મોડલ્સ ને હિરોઈન, એક્ટ્રેસ બધા તો આવતા જ હોય છે, તો શું સ્ત્રીઓની સંખ્યા જેટલી તમારા ક્લિનિકમાં સ્ત્રીઓ આવે છે એટલા જ પ્રમાણમાં પુરુષો પણ આવે છે કે કઈ રીતનું સંખ્યા રહે છે? શરૂઆતમાં જ્યારે મેં 10 વર્ષ પહેલાં ચાલુ કર્યું ત્યારે ખાલી 5% પુરુષો હતા અને 95% લેડીઝ હતા. અત્યારે ધીરે ધીરે રેશિયો ઇમ્પ્રૂવ થઈને 55% લેડીઝ અને 45% પુરુષ છે. અને એ સમય દૂર નથી કે બંને ઇક્વલ થઈ જાય, કારણ કે જેટલી લેડીઝમાં અવેરનેસ આવી છે એટલી જ જેન્ટ્સમાં આવી ગઈ છે. લાઈફસ્ટાઈલ બધાના સારા થઈ ગયા છે, એબ્રોડ ફરવાનું રહે છે, બહાર ગમે ત્યાં જવાનું છે અને એ લોકો કોસ્મેટિક અને એપિયરન્સ પ્રત્યે સભાન થઈ ગયા છે. કારણ કે આપણે શું છે, આપણી મેન્ટાલિટી બચતની છે કે ભાઈ બીજી પેઢીને કામ લાગશે, ત્રીજી પેઢી, પણ જેમ જેમ ફરતા ગયા, બહાર જતા ગયા, બધાને ખ્યાલ આવે કે ભાઈ પોતાનું ધ્યાન રાખવાનું એટલું જ જરૂરી છે. આપણે જે જનરેશન હજી તૈયાર નથી એના વિશે એટલું બધું બચત, એટલું બધું ભેગું, જાત પ્રત્યે જરા સંબંધ, જાત પ્રત્યે ટાઈમ પણ નથી આપતા અને જાતનું ધ્યાન નથી રાખતા. હવે એ રેશિયો સુધારવા માંડ્યો છે એટલે લોકો પોતે જ સભાન થઈ ગયા છે, અવેરનેસ આવી ગઈ છે. પહેલાં તો અમારી પાસે કોઈ એક્સ્ટ્રીમ કન્ડિશન એકદમ ખરાબ થાય ત્યારે આવતા, હવે તો જરાક પણ પ્રોબ્લેમ થાય એ લોકો તરત ક્લિનિક આવીને માર્ગદર્શન, ટ્રીટમેન્ટ લઈ અને પહેલેથી જ પ્રિવેન્ટ કરી, જેથી એનું બહુ મોટું સ્વરૂપ ન પકડાય. એટલે બંને જેન્ડરમાં અત્યારે ઇક્વલી કહી શકાય એટલી અવેરનેસ આવી ગઈ છે. તો ડૉક્ટર સાહેબ, આ તો વાત થઈ વાળ જે અણગમતા વાળ હોય દૂર કરવાની, પણ આપે કહ્યું તે રીતે કે આપ જે જગ્યાએ વાળ ના હોય અથવા તો એવી જગ્યાએ કે જે વાળ ઉગાડવા હોય એવી જગ્યાની પણ છે, તો ખાસ કરીને સ્ત્રીઓ અને જે પુરુષોમાં કઈ રીતનું હોય છે કે પુરુષો ખાસ કરીને આવતા હોય છે કે જે અમુક લોકો એવા હોય છે કે જે લોકોના હોર્મોન્સના લીધે આખી દાઢી નથી આવતી, આવા પણ પુરુષો હોય, તો હેર રિમૂવ તો ઠીક છે, વાળ ઉગાડવાનું એ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરતી હોય છે? બેઝિકલી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ, અત્યારે શું છે આપણે ટાલ કહીએ, ટાલિયાપણું જે છે ઘણી વખત માથામાં હોય એને એલોપેશિયા એરિએટા કહેવાય,
લિમિટેડ એરિયામાં. આખા માથામાં એને કહેવાય એલોપેશિયા ટોટાલિસ કહેવાય, અને આખા બોડીમાંથી વાળ જતા રહે એને કહેવાય એલોપેશિયા યુનિવર્સાલિસ. એ થયું ઓટોઇમ્યુન ડિઝીઝ. અને બીજું છે એન્ડ્રોજેનિક એલોપેશિયા, એટલે આપણે જે ઉંમર સાથેની જે ટાલ પડવાની કહેવાય ને કે ભાઈ 30 વર્ષ 35 વર્ષ પછી ચાલુ થાય અને 50-60 વર્ષ પછી માત્ર ફરતા વાળ રહે, વચ્ચેથી વાળ જતા રહે, એને કહેવાય મેલ પેટર્ન બાલનેસ. એવું જ ફિમેલમાં જે ફિમેલ પેટર્ન બાલનેસ એ લોકોને વચ્ચેથી જાય. ફિમેલમાં વચ્ચેથી જાય, જેન્ટ્સમાં જ્યારે શરૂઆતમાં અહીંથી ખાંચા પડે અને એ ખાંચા ધીરે ધીરે ડીપ થતા જાય અને પાછળથી ચકરડું પડે, એ ચકરડું આગળ વધે અને આ ખાંચા પાછળ જાય, એટલે બંને જોડાય અને એ આખું વાળ કાઢ નાખે, એને ગ્રેડ 8 કહેવાય. શરૂઆતમાં જે ખાંચા પડે એને ગ્રેડ 1 કહેવાય. એટલે ફર્સ્ટ અને સેકન્ડ ગ્રેડમાં તમે જો ધ્યાન રાખો તો મેડિકલ લાઇનથી તમે સારા કરી શકો. પણ જેમ જેમ ગ્રેડ વધે પછી મેડિકલ લાઇન સાથે સાથે તમારે માથામાં ઇન્જેક્શન આવે, એને કહેવાય મિઝોથેરાપી. અને 4 ગ્રેડથી તમે આગળ વધી ગયા હો તો પછી ઇન્જેક્શન, દવા અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટ પણ કરવું પડે. ચીકમાં હજી ફેસના એરિયામાં એટલું બધું સક્સેસ નથી ગયું, કારણ કે એની જે ડેન્સિટી જોઈ છે એટલી ડેન્સિટી માટે ગ્રાફ્ટિંગ વાળ નહીં આવી શકે. એટલે ફેસમાં હજી કોઈ હાથ લગી કરાવતા નથી, પણ આઈબ્રો માનો કે ઉડી ગયું હોય તો એમાં ગ્રાફ્ટિંગ થાય, તમારી આઈલેસીસ ઉડી ગઈ તો ગ્રાફ્ટિંગ થાય, મૂછના વાળ અમુક એક્સિડન્ટમાં જતા રહે તો લિમિટેડ એરિયામાં ગ્રાફ્ટિંગ થાય. પણ મેજોરિટી જે ગ્રાફ્ટિંગ થાય એ માથાના ભાગમાં જ ગ્રાફ્ટિંગ થાય. એને DHI, FU અને સ્પ્લિટ એવી અલગ અલગ 3 જાતની પદ્ધતિ છે. એને વિશે ડિટેલમાં માહિતી ડૉક્ટર અમારા જયેશભાઈ છે કે જે DHIના એક્સપર્ટ છે, આપણે એની સાથે વિગતવાર ડિસ્કશન કરશું. આ રીતનો એક પ્રશ્ન ચોક બજારથી આવ્યો છે. વાપભાઈ છે ને એમના સિવાય એક દિગ્વિજયભાઈ છે, હિતેશભાઈ વાળા છે. આમનું પૂછવું એવું છે કે એમને કાન ઉપર વાળ છે, છાતીના ભાગે વાળ છે, પેટના ભાગે વાળ છે, તો શું આનાથી આ સિસ્ટમથી દૂર થઈ શકે છે? ચોક્કસપણે કાનના વાળ માટે તો તમને એક્સેલન્ટ રિઝલ્ટ. હમણાં જ તમને મેં લાઈવ ડેમો બતાવશું કાનના વાળ માટે. મિસ્ટર કમલેશભાઈ મસાલાવાળા છે, જે આપણે હાસ્ય સમ્રાટ કહી શકાય, એનું આપણે લાઈવ ડેમો કરશું. અમારા એક ખુશીબેન છે, આપણે ગુજરાતી પિક્ચર અને ભોજપુરી સાઉથ ઇન્ડિયન પિક્ચરમાં હિરોઈન છે અને ઉપરાંત ટોચની મોડેલ પણ છે. આપણે એના ઉપર પણ લાઈવ ડેમો હેર રિમૂવલનો કરશું, જેથી તમને ખ્યાલ આવે કે લેઝર હેર રિમૂવલ કેટલી ઇઝી પ્રોસિજર છે કે તમે કોઈ પણ માણસ વિચારો એ કરાવી શકો. કોઈ જાતની કોમ્પ્લિકેશન નથી, કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી, અને રિઝલ્ટ પણ તમે પ્રિડિક્ટેડ, તમે ધારણા પ્રમાણે રિઝલ્ટ પણ મેળવી શકો. ખાલી 5-7% આગળ પાછળ રિઝલ્ટ કાં વહેલું કે મોડું આવે, બાકી 90%ને એ પેશન્ટ જેવું ધારે એવું રિઝલ્ટ મળી શકે. ડૉક્ટર સાહેબ, એક પ્રશ્ન આવ્યો છે નવસારીથી મોતીભાઈ પટેલનો. તેઓ પૂછી રહ્યા છે કે એ ભાગે એમને ખાસ કરીને તડકામાં રખડવાનું હોય છે અને એના લીધે એમની જે સ્કિન છે એ બ્લેક થઈ ગઈ છે, તો આનાથી શું ક્લીન એમનો જે ઓરિજિનલ ટોન છે એ ફરીથી કલર પાછો આવશે કે કેમ? જો તમારી બાકીની બોડીની સ્કિન એકદમ ક્લિયર હોય તો તમે ઓરિજિનલ જેવો ચહેરો એક્સપેક્ટ કરી શકો, પણ પ્રોવાઇડેડ કે એના માટે તમારે સનબ્લોક, સન પ્રોટેક્શન રાખવું પડે. નહીંતર શું થશે કે અમે લેઝરથી બીજી ટેકનિકથી તમારી સ્કિન ક્લિયર કરી દઈએ, પણ એ લેઝરથી જે ક્લિયર થઈ એવી મેળે નહીં રહે, એને રાખવી પડે. નહીંતર શું કે જે તકલીફથી તમને જે બ્લેકનેસ આવી છે એ તકલીફ જો ઊભી રહે તો તમારી સ્કિન ફરી બ્લેક થઈ જશે. એટલે તમારે સન પ્રોટેક્શન અને સનસ્ક્રીન રેગ્યુલર લગાવવાનું, 6-1 મહિના કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ કરવાની, અને પછી તમને જે જણાવે છે એ ક્રીમ લાંબો સમય લગાવવાની, તો તમારી તમે ઓરિજિનલ સ્કિન મળી શકો. અશક્ય વસ્તુ કંઈ નથી, પણ થોડી તમારે મહેનત કરવી પડે. એક પ્રશ્ન બીજો છે, વાલોડથી રૂપાબેન ગામિત પૂછી રહ્યા છે કે એમની પુત્રી છે 13 વર્ષની અને એના ફેસ ઉપર તેમજ શરીર પર અણગમતા વાળ છે, જેનાથી તેને વારંવાર પાર્લરે જવું પડતું હોય છે, તો આનો કોઈ કાયમી ઉપાય? પહેલાં તો 13 વર્ષની છે એટલે એને અમારે હોર્મોનનું થોડુંક સ્ટડી કરવું પડે, એનું લેબોરેટરી કરાવી હોર્મોન સ્ટેટસ જાણવું પડે. ઘણી વખત શું છે કે લેડીઝમાં મેલ હોર્મોન વધી જાય તો એને લીધે અણગમતી જગ્યાએ વાળ આવી શકે. જો એ હોર્મોનનું પ્રમાણ વધી ગયું તો પહેલાં તો એ ટ્રીટમેન્ટ કરીને બંધ કરવું પડે. નહીં તો શું થશે કે લેઝરથી તમે વાળ જે છે કાઢી શકો, પણ જે આવનારને લેઝર રોકી ન શકે. એના માટે તો અંદરથી મેડિકલ લાઇનથી તમારે દવાથી બંધ કરવું પડે, હોર્મોન્સનું ઇમ્બેલેન્સને બેલેન્સ કરવું પડે, જેથી તમારા નવા આવતા બંધ થઈ જાય અને જે બાકીના છે એ લેઝરથી નીકળી જાય. 13-14 વર્ષની ઉંમરથી લેઝર સ્ટાર્ટ કરી શકાય, પણ આઈડિયલ ઉંમર 16 વર્ષની છે. પણ અમુક જગ્યાએ એવું છે કે પેશન્ટને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, ડિપ્રેશન આવે તો 13 વર્ષે પણ તમે લેઝર હેર રિમૂવ કરી શકો. પણ એ પહેલાં મેડિકલ લાઇનથી એનું નક્કી કરવું પડે, કારણ કે આટલી નાની ઉંમરે કેમ આવી ગયા.
એક બીજો પ્રશ્ન છે આદર્શ સોસાયટીથી સુધાબેન પટેલ પૂછી રહ્યા છે કે એમની દીકરી છે 25 વર્ષની છે અને હમણાં એમને ટૂંક સમય પહેલાં ચિકન પોક્સ થયો હતો અને એના લીધે એમના શરીર પર થોડા ડાઘા રહી ગયા, તો શું એ ડાઘા દૂર કરી શકે ખરા? આ ચોક્કસપણે ચિકન પોક્સના ડાઘા પણ દૂર કરી શકાય અને એના ખાડા પણ દૂર કરી શકાય છે. અને એના માટે 5 થી 6 મહિના જેવો સમય લાગે અને મહિને એક વખત એ સેશન કરવું પડે. એ ડાઘા અને ખાડા બંને જઈ શકે. ડૉક્ટર સાહેબ, ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે કોઈ આ રીતે જે લેડીઝ જે હોય છે જે બ્યુટી પાર્લરમાં ના જતી હોય અને સપોઝ કે બ્યુટી પાર્લરનો ખર્ચો નહીં પડી શકતી હોય, તેઓ પ્લકરથી પણ પોતાના વાળ ખેંચતા હોય છે અને આવી પોઝિશનમાં એ લોકોને ચામડીમાં રેસિસ થઈ જાય છે અથવા તો એ ટાઈપના પણ એલર્જી થઈ જાય છે. તો એવા ટાઈમે જો એલર્જી થાય એના માટે શું કરવું? બેઝિકલી પ્લકરથી જે ખેંચવાથી શું થાય છે કે એ વાળ તો જતો રહે, ખેંચાઈ જાય ટેમ્પરરી, પણ આજુબાજુમાં બીજા પણ વાળ મોટા થાય. એટલે આઈડિયલી જ્યાં લગી લેઝર ટેકનોલોજી નહોતી ત્યાં લગી આ ગ્રાન્ટેડ હતું, પણ પ્લકર જો છતાં કરવું જ પડે અને વારંવાર રેસ થાય તો એક સફરાટ એક ક્રીમ આવે છે, જ્યારે પ્લકરથી ખેંચો ત્યારે 1 કે 2 દિવસ માટે લગાવવાની, વધારે પણ નહીં લગાવવાની. એટલે તમારું જે રેસિસ ડેવલપ થતું એ બંધ થઈ જાય. પણ એનું પરમેનન્ટ સોલ્યુશન જે છે એ લેઝર હેર રિમૂવલ છે, જેથી વારંવાર પ્લકિંગ ન કરવું પડે. હેર રિમૂવ તો ઠીક છે, પણ હેર ઇમ્પ્લાન્ટ કર્યા પછી શું એ વાળ ફરીથી ફ્યુચરમાં ખરી શકે એવા કોઈ સંજોગો ખરા? જે વાળ ઇમ્પ્લાન્ટ કર્યા છે એ લાઈફ ટાઈમ રહે, એ ગેરંટી સાથે એ વાળ ક્યારેય ન કરે. શું કામ ન કરે? કારણ કે એ વાળ એવી જગ્યાએ લીધા છે કે જેને જે એલોપેશિયાની પ્રોસેસ છે એને અસર નથી કરી. તમે જોજો ગમે એટલી ટાળ હશે એને પાછળના વાળ જે છે એ ક્યારેય નહીં જાય. તો એ વાળ જ રૂટમાંથી અહીં નાખી દીધા, જેથી હોર્મોન્સની અસર એની પર ન આવે. અને સાથે સાથે મેડિકેશન પણ એમાં આવતું હોય કે જેથી જે વાળ પતલા આજુબાજુ ન હોય એ પણ ઉગી જાય. એટલે ટ્રાન્સપ્લાન્ટ પછીના વાળ જે છે તમારા ઓરિજિનલ નેચરલ જેવા જ હોય. તમે એને શેમ્પૂ કરી શકો, તમે નાહી શકો, તમે એને કાપી શકો, ઓળી શકો, બધું એઝ ઇટ ઇઝ તમારા જે વાળ જે લીધા હોય છે એ જ પ્રમાણે કરી શકાય. સામાન્ય રીતે ડૉક્ટર સાહેબ એવું બને કે કોઈ પણ સર્જરી કરી એટલે થોડો સમય માટે આરામ પણ કરવો પડતો હોય છે, તો આ સર્જરી બાદ શું આરામ કરવાની જરૂર પડતી હોય છે અથવા તો કેટલો આરામ કરવાનો હોય છે? DHI પદ્ધતિ પહેલાં 3 પદ્ધતિ આવે, એક સ્પ્લિટ મેથડ, એક FUE અને એક DHI. DHI છે એ યુકેની લંડનની કંપની છે, ગ્રીસમાં એનું હેડક્વાર્ટર છે અને ઇન્ડિયામાં એના 14 જેટલા સેન્ટર છે. અને અમે સખ્યા સ્કિન ક્લિનિકમાં અમે એની ફ્રેન્ચાઇઝી લીધી છે. તો DHI પદ્ધતિથી અમારી ક્લિનિકમાં સર્જરી થાય છે. અમે જો કે 3 પણ કરીએ છીએ, FUI પણ કરીએ છીએ, સ્પ્લિટ પણ કરીએ છીએ, પણ બેસ્ટ જે પદ્ધતિ છે DHI, ડાયરેક્ટ હેર ઇમ્પ્લાન્ટ. સ્પ્લિટ તમે કરો ને, સ્પ્લિટમાં એમાં એક સર્જિકલ એક ચામડીનો ટુકડો એ પાછળથી કાપે અને પછી એમાંથી એક હેર જુદા પડે અને પછી એને પ્રોસેસ કરે અને પછી અહીંયા હોલ કરીને રોપે, એને કહેવાય સ્પ્લિટ મેથડ. પણ એમાં શું થાય કે તમે ચામડીને કાપો અને વાળને રોપો, એ વચ્ચે જે 1-2 કલાક થાય એમાં અમુક હેરના રૂટ થોડા ડેમેજ થાય. પછી આવે FUE કહેવાય. FUE પદ્ધતિ અને DHI લગભગ સરખી છે, પણ એનું જે પંચ આવે છે એ બહુ મોટો આવે છે, જેથી તમે જ્યાં વાળ રોપ્યા છે એ તમને કોઈ ધ્યાનથી જોયો તો ખ્યાલ આવે કે ભાઈ કરેલું છે. જ્યારે DHIનો પંચ છે એકદમ નાની સાઇઝનો આવે છે અને એનો સર્વાઈવલ રેટ 92% છે. તમે માનો કે 100 વાળ રોપ્યા હોય તો 92 તમને ઉગી જાય. સ્પ્લિટનો રેશિયો 50-60% છે, FUEનો રેશિયો 60-70% છે અને બહુ એક્સપર્ટ હેન્ડ હોય તો હજી પણ વધારે હોઈ શકે. પણ આ 92% સર્વાઈવલ રેટ છે, એટલે તમને ગેરંટી સાથે તમને જેટલા વાળ રોપ્યા છે એના 92% વાળ ઉગે છે. હવે તમે જો જેને વાળ બહુ ઓછા હોય એના માટે તો 8% પણ 10% પણ બહુ કિંમતી છે. અને એમાં આજે સર્જરી કરો તો 3જા દિવસે તમે તમારા કામે જઈ શકો. એમાં કોઈ આરામની જરૂર નથી. સવારે ગયા, સાંજે અમે તમને ઘરે મોકલી દઈએ, બીજે દિવસે તમને વાળ વોશ કરવા માટે બોલાવીએ કે જ્યાંથી વાળ લીધા છે, અને ચોથે દિવસે જ્યાં વાળ મૂક્યા છે એ વોશ કરાવી દઈએ. એટલે એ તમારે એના પછી મહિના પછી બોલાવીએ. અમારે ઘણા બધા NRIની અમે સર્જરી કરી છે કે જે લોકો ખાલી મહિના માટે જ રોકવા માટે આવેલા, તો સર્જરી કરીને જતા રહે અને 6 મહિના વર્ષ પછી જ્યારે અમે કહીએ ત્યારે એ બતાવવા માટે આવી જાય. એટલે પ્રોસેસ એકદમ સિમ્પલ છે, કોઈ એમાં પેઇન નથી, કોઈ ઇન્ડોર એને દાખલ કરવાનો નથી, કોઈ એમાં કાપાકોપી નથી, કોઈ જાતનું બ્લડ લોસ વધારે પડતું નથી. એકદમ સિમ્પલ પ્રોસિજર છે. અત્યારની પોઝિશનમાં સર વાત કરીએ તો ઘણા લોકોને વાળ ખરવાની, વાળ ઉતરવાની એવી જે હોય છે, તો એના માટે શું કરી શકાય? ખરતા વાળ છે કે ખોડો છે, આ બધી જે છે એને કઈ રીતે દૂર કરી શકાય? સામાન્ય રીતે હેર ફોલિંગ જે છે ને, મેં કીધું કે અત્યારે વાળ સફેદ અને વાળ ખરવાના જે કેસો અમે જોઈએ છે ને, પહેલાં શું સામાન્ય 35-40 વર્ષ પછી ખરવાનું ચાલુ થતું, જ્યારે અત્યારે બચ્ચા અમારી પાસે 17-18 વર્ષના, ઇવન 12 વર્ષના જોઈએ કે એને એન્ડ્રોજેનિક મેલ પેટર્ન બાલનેસ ચાલુ થઈ જાય.
22-25 વર્ષના પણ અમે જોઈએ કે હેરની સાથે ઉંમર ગણીએ તો 45-50 વર્ષના લાગે, એટલી હદમાં આગળ પડી ગઈ. બચ્ચાઓને પણ અત્યારે પહેલાં જે સફેદ વાળ થવાનું પ્રમાણ જે 25-30 વર્ષ પછી દેખાતું હોય, જ્યારે અત્યારે 12-13 વર્ષના છોકરાઓને પણ સફેદ વાળ થવાનું કારણ વધી ગયું. મેઇન કારણ છે એક જીનેટિક્સ છે અને એક છે પોષણ છે. ઘણીવાર ન ખાવાનું ખવાઈ જતું હોય અને ખાવાનું રહી જતું હોય. સ્ટ્રેસ છે, ટેન્શન, ઘણીવાર સ્ટ્રેસ, અત્યારે બચ્ચાઓને એક્ઝામનું ટેન્શન, ઘણું બધું ટેન્શન, જોબનું લોકોને મોટા થાય ટેન્શન, હવે કોઈનો પીછો નથી. સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે અને ખાસ તો ડાયટ એની લાઈફસ્ટાઈલ છે અને બીમારી, વારંવાર બીમારી પડવું, વારંવાર દવા લેવું, અમુક દવાને લીધે પણ થઈ શકે, બીમારી લીધે પણ થઈ શકે, મોસમ ચેન્જ થઈ જાય તો પણ વાળ ખરે. પછી લેડીઝમાં ઘણીવાર ડિલિવરી પછી પણ ખરે, કોઈને ડેન્ગુ, કોઈને ટાઇફોઇડ, કોઈને કોઈ મોટી સર્જરી પછી પણ ખરે, કેન્સરની દવા લે, એવા ઘણા બધા કારણ છે કે ઘણીવાર થોડા કારણો ભેગા થઈ તમારા વાળ ખરે. ડેન્ડ્રફને લીધે 3 વસ્તુ પ્રોબ્લેમ થાય. જાજો ડેન્ડ્રફ હોય ને તો વાળ તમારા સફેદ પણ જલ્દી કરે, વાળની ક્વોલિટી એકદમ રફ કરી નાખે, અને ત્રીજું તમારા વાળના મૂળ નબળા પાડી દે એટલે ખરી જાય. એટલે ડેન્ડ્રફ જે છે એ વાળનો દુશ્મન છે, કારણ કે તમારો જે પોષણ વાળને મળવું જોઈએ ને એની જગ્યાએ ડેન્ડ્રફને મળે, એટલે વાળ છે ને કુપોષણથી પીડાય. તો દર્શક મિત્રો, આ જે આપણી ચર્ચા ચાલી રહી હતી તે ચર્ચા તો ચાલુ જ રહેશે, પણ આ તમામ ચર્ચાની વચ્ચે ડૉક્ટર સાહેબ આપણને એ પણ બતાવશે કે શરીરમાં જો અણગમતા વાળ તમારા શરીર પર હોય અને એ દૂર કરવા હોય તો કઈ રીતે દૂર કરી શકાય, તેની શું સિસ્ટમ છે આખી, એ પ્રેક્ટિકલ કરીને પણ આપણે તમને બતાવવાના છીએ, જે ટૂંક જ સમયમાં અમે આપની સમક્ષ રજૂ કરીશું. તો ડૉક્ટર સાહેબ, DHI અને સ્ટ્રીપ આ બંનેમાં શું તફાવત છે? સ્ટ્રીપ, મને પહેલાં કીધું, સ્ટ્રીપ છે સર્જિકલ પ્રોસેસ છે અને DHI છે નોન સર્જિકલ પ્રોસેસ છે. સ્ટ્રીપમાં તમારે એક આખી ચામડીનો ટુકડો કાપે, પછી અહીંયા ટાંકા આવે, 10-12 દિવસ પછી ટાંકા ખોલાવવાના, તો એક ક્યારેક કોઈ ડાયાબિટીસવાળા હોય, કોઈ બીજી તકલીફવાળા હોય તો એને ઇન્ફેક્શન લાગી શકે. જ્યારે DHIમાં કોઈ જાતની કાપાકૂપી નથી આવતી, કોઈ સ્ટીચ લેવામાં નથી આવતા, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અને સ્ટ્રીપ મેથડમાં 100 વાળમાંથી 50-60 વચ્ચે ઉગે, જ્યારે DHIનો જે સક્સેસ રેટિયો છે 92% છે. એટલે 2 રીતે ફાયદો. એક તો તમારે આરામ કરવાનો, કારણ કે ઓપરેશન કરો એટલે નેચરલ આરામ કરવો પડે, એનું ડ્રેસિંગ કરવું પડે, એના ટાંકાનું ધ્યાન રાખવું પડે, ટાંકાનો માર્ક રહી શકે, એટલે આ પ્રોબ્લેમ DHIમાં નહીં આવી શકે. અચ્છા, તો DHIમાં જે ડૉક્ટર સાહેબ વાત કરી, તો શું સેવિંગ કરવું DHIમાં ફરજિયાત છે? હા, એમાં 2 જાતની ટેકનિક. DHI એવું છે કે સેવિંગ વાળું પણ છે, સેવિંગ વગરનું પણ છે. સેવિંગ વગરનું કરો તો એનો ખર્ચો દોઢો થઈ જાય. અમુક સેલિબ્રિટી હોય, ધારો કે આમિર ખાને કરાવેલું છે હમણાં, તો એને સેવિંગ વગર, કારણ કે એને વાળ રિમૂવ કરીને કરે તો લોકોને ખબર પડી, અથવા એનું શૂટિંગ ડિસ્ટર્બ થાય તો એને વિથ હેરની સાથે ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. શક્ય છે બંને રીતે, અને તમારે ઇવન બોડીના હેર પણ તમે લઈને ટ્રાન્સફર કરી શકો, એ પણ શક્ય છે. એક પ્રશ્ન છે ડૉક્ટર સાહેબ, જતીનભાઈ પટેલ વરાછાથી પૂછી રહ્યા છે. એમણે પૂછ્યું છે કે સર્જરીમાં કોઈ પણ જાતના ટાંકા કે કોઈ નિશાની રહી જાય ખરી બોડી પર? DHIમાં તમે સર્જરી કરો, કોઈ ટાંકા બેઝિકલી આવતા જ નથી, કારણ કે સ્ટીચ વગરની સર્જરી છે. અને સ્ટ્રીપ છે મેથડ, એમાં ટાંકાના નિશાન રહી શકે, અથવા પેલું ગજની સ્ટાઇલનો એક લીટો આવી શકે. અને સફેદ વાળવાળી વ્યક્તિમાં DHI થઈ શકે ખરા? હા, થઈ શકે ને. સફેદ વાળ, કોઈ પણ વાળ હોવા જરૂરી છે. FUE અને સ્ટ્રીપમાં થોડી તકલીફ પડે, કારણ કે સર્જરીમાં એ વાળ ઓળખવા અઘરા પડે. જ્યારે DHIનો સ્પેશિયલ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એમાં તમે વ્હાઇટ વાળને પણ આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે DHI એક જ પદ્ધતિ એવી છે કે તમે સફેદ વાળને કોન્ફિડન્સથી તમે ઇમ્પ્લાન્ટ કરી શકો, અને રિઝલ્ટ કાળા વાળ અને સફેદ વાળનું એક સરખું જ આવે. તો DHIમાં સાહેબ જે કુદરતી લુક જે કહી શકાય ખરું કે કુદરતી લુક મળી રહેશે એમ? ચોક્કસ પ્રમાણે DHIના 3 જ ફાયદા છે. પહેલો ફાયદો કે એ નોન સર્જિકલ છે, બીજો ફાયદો એ કે એનો સક્સેસ રેટ 92% છે, અને ત્રીજું કે જે વાળ આવે છે એ એકદમ નેચરલ આવે છે. તમને એ ખ્યાલ ન આવે છે કે આ માણસે, જો તમે એને 10 વર્ષ પછી જોતા હો અથવા પહેલી વાર જોતા હો, તમને એ ખ્યાલ ન આવે કે આમને સર્જરી કરેલી છે. એટલે જ એને બેસ્ટ ટેકનોલોજીનો એવોર્ડ પણ મળેલો છે. અને એ આખા ઇન્ડિયામાં 14 સેન્ટરમાં છે. ગુજરાતમાં એક અમદાવાદ, રાજકોટ અને સુરત 3 જગ્યાએ સેન્ટરમાં છે, બાકી બધા મેટ્રોમાં જ છે. તમે જે મશીન, જે ટેકનોલોજી યુઝ કરો છો તે કઈ યુઝ કરો છો ને એના સિવાય તમે એમ પણ છે કે ચાઇનીઝ જે ડુપ્લિકેટ મશીન પણ છે, તો એ વિશે તમારું શું કહેવું? મારી પાસે લાઇટસીયર છે, અમેરિકાની લ્યુમિનસ કંપની છે, જે વર્લ્ડનું બેસ્ટ લેઝર બનાવે છે, એ અમારી પાસે છે. અને એ
અમારી પાસે એવા ટોટલ અલગ અલગ અમેરિકાના 9 લેઝર છે કે જે તમને શું કહેવાય મિરેકલ ઇફેક્ટ આપે છે. ચાઇનીઝ મેં કીધું ને પહેલાં પણ કીધું કે જે ચાઇનીઝ દરેક વસ્તુમાં કેમ ચાઇનીઝ છે આમાં પણ આવી ગયા છે, કારણ કે લોકો ઇકોનોમિકલ શોધતા હોય છે કે ભાઈ સસ્તું ક્યાં મળે. પણ હવે કહું છે કે સસ્તું છે એ સારું નથી હોતું, ખાસ તો ટેકનોલોજી વિષયમાં. કારણ કે તમે જ્યારે હ્યુમન લાઈફ સાથે, આ તો ઠીક છે કે બહારના છે, ઘણી વાર કાર્ડિયક પ્રેશર આવે છે, હૃદયના વાલ આવે છે, એ બધીમાં જો તમે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરો તો ઘણી વખત તુરંત એનો તમને ગેરફાયદો ન જણાય, પણ લાંબે ગાળે એને ઇરિવર્સિબલ તમને ડેમેજ થઈ શકે છે. એટલે આવી જે તમે વસ્તુ ભૌતિક વસ્તુ કહેવાય કે ભાઈ ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે, એમાં તમે ચાઇનીઝ કે લોઅર સ્ટાન્ડર્ડનું વાપરી શકાય, પણ જ્યારે આપણે હેલ્થ વિશે હોય તો એમાં મારા માનવ બને ત્યારે કોમ્પ્રોમાઇઝ ન કરાય. કારણ કે અત્યારે શું છે કે લોકો પણ હવે જો કે ભણેલ ગણે છે, આઈડેન્ટિફાય કરે કે ભાઈ આ માણસ ડિગ્રી આ માટે એ ક્વોલિફાય છે કરવા માટે, આનું મશીન કેવું છે પૂછતા થઈ જાય. ને તો શું અત્યારે લગી દર્દી ક્યારેય નહીં પૂછે, બસ ડૉક્ટર ઉપર આંધળો વિશ્વાસ મૂકીને ભાઈ તમે કહ્યું બરાબર સાચું છે. પણ મારી તમને સ્ટ્રોંગલી રિક્વેસ્ટ છે, જ્યારે ઇવન મને પણ પૂછવાનું, કોઈને પૂછે ભાઈ તમે આના માટે લાયકાત ધરાવો છો, તમે આ મશીન છે એ વિશે અમને થોડી માહિતી આપો. કારણ કે જે માહિતી માગવાનો અધિકાર દર્દીનો અધિકાર જ છે. ડૉક્ટર એ જવાબ આપવા બંધાયેલો પણ છે, નહીં આપે જવાબ તો તમારે ટ્રીટમેન્ટ નહીં કરવાનું. કારણ કે શું છે તમને પોતાને ખ્યાલ આવવો છે કે મારા ઉપર શું થવાનું છે. ઘણીવાર શું છે બહુ ભીડ હોય તો દર્દી નહીં પૂછે, અથવા દર્દીને ડૉક્ટર પર ભરોસો કે ભાઈ જે ડૉક્ટર કરે એ બરાબર કરે છે, છતાં પણ ક્યારેક પૂછી લેવાનું, અથવા પૂછવાનું હોય તો જે ટ્રીટમેન્ટ કરાવો એનું બ્રોશર માગી લેવાનું, ભાઈ તમે જે કરો પછી ઘરે જઈને એનું સ્ટડી કરવાનું. પણ તમારી પાસે એની પૂરી જાણકારી હોવી જરૂરી છે. માનો કે મેં તમને DHI કીધું તો તમે નેટ ઉપર DHI નાખો તો તમને હજારો રેફરન્સ મળે. તમને મેં લ્યુમિનસ લાઇટ સિયર તમે નેટ ઉપર ગૂગલમાં નાખો તમને એના હજારો મળે. કારણ કે એ અમેરિકન પદ્ધતિથી છે અને US FDA એપ્રુવલ છે, એટલે એના સાચા અને ખોટા બંને તમને મળી શકે. પછી તમે તય કરવાનું કે ભાઈ બેસ્ટ મશીન છે. હવે આપણે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરશું, લેઝર હેર રિમૂવલ. એટલે તમારા ઘણા બધા મગજમાંથી ક્વેશ્ચન નીકળી જશે કે લેઝર શું છે. તમને જોઈને આશ્ચર્ય થશે કે આટલું સિમ્પલ મશીન કે એ લાઇટ શેર લેઝર મશીન છે. એના દ્વારા આપણે અણગમતા વાળ રિમૂવ કરવા માટેની ટેકનોલોજી તમને લાઈવ બતાવશું. ખુશી શાહ છે, મેં તમને પહેલાં પણ જણાવેલું છે કે એ ટોચની હિરોઈન છે. ગુજરાતી, ભોજપુરી અને સાઉથ ઇન્ડિયન મૂવીમાં અત્યારે ઘણા બધા મૂવીમાં કામ કરે છે. ટોચની મોડેલ પણ છે અને અમારા ક્લિનિકમાં ઘણા સમયથી અમારા ટ્રીટમેન્ટ નીચે છે. અને એ લુક પ્રત્યે એકદમ સભાન છે. એ નાની પણ તકલીફ હોય તો એના માટે તરત સોલ્યુશન માટે આવી જાય છે. આપણે એના પાસે પણ થોડો અનુભવ વિશે માહિતી લેશું. તો ખુશીબેન, તમે કેટલા ટાઈમથી આ હેર રિમૂવની કરાવો છો અને કેટલા ટાઈમથી જગદીશભાઈ સાથે ખાસ કરીને એમના ક્લિનિક સાથે સંકળાયેલા છો? ફર્સ્ટ ઓફ ઓલ નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી શાહ, હું મોડલ પ્લસ એક્ટ્રેસ છું. હું જ્યારે મોડલ નહીં હતી ત્યારથી મારા જગદીશ સર સાથે સારા સંબંધ છે, ડૉક્ટર જગદીશ સર સાથે. અને ત્યારે તમે મારી સ્કિન અગર જોઈ હતી ત્યારે તો સ્કિન માટે બહુ એ હતી, અને ત્યારે મારી સ્કિન જોઈ હતી તો તમે કદાચ કહેતે કે શી આ છોકરી મોડલ કેવી રીતના બની શકે છે. પણ આજે હું જે પણ છું ઓલ બિકોઝ ઓફ ડૉક્ટર જગદીશ સર, બિકોઝ એક પણ જગ્યા મારી એવી નહીં હતી જ્યાં મને પિમ્પલ્સ નહીં હતા, મારી સ્કિન બિલકુલ ક્લિયર નહીં હતી. હું પહેલી વાર સર પાસે ગઈ, સરે કીધું બિલકુલ નિશ્ચિંત રહે, હું તને 2 મહિનામાં રિઝલ્ટ આપીશ. અને 2 મહિના આજે હું 8 વર્ષથી જગદીશ સર પાસે જઈ રહી છું કન્ટિન્યુ. જરાક પણ કંઈક પ્રોબ્લેમ થાય, શૂટિંગમાંથી જરાક એક પિમ્પલ્સ થઈ જાય તો હું તરત સર પાસે જાઉં છું ને સર મને સોલ્યુશન લાવી દે છે. એકદમ એની મને કોઈ આડઅસર નથી. હું છેલ્લા 8 વર્ષથી સરની હવે ઘર જેવા સંબંધ થઈ ગયા છે મારે. હવે મેં લેઝર શરૂ કર્યું છે, લાસ્ટ 1 વર્ષથી હું લેઝર ટ્રીટમેન્ટ પણ કરી રહી છું. હવે તો મારા વાળ આવવાના જ બંધ થઈ ગયા છે, બિકોઝ શૂટિંગના લીધે મને વેક્સિંગનો કે એનો બધો પાર્લર જવાનો પણ ટાઈમ નહીં મળતો હતો. તો મેં સરને કીધું તો સરે કીધું આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે તો તું શું કામ બહાર આવું કરાવે છે. અને છેલ્લા 1 વર્ષથી તમે જોઈ શકો છો કે હું કરાવી રહી છું અને મને એનો કોઈ આડઅસર નથી. અને સ્ટીલ હવે તો મને કદાચ આવવાની જરૂર પણ નહીં પડશે, બિકોઝ 8-10 સિટિંગમાં જ મારા વાળ આવતા જ બંધ થઈ ગયા છે, ઓલ બિકોઝ ડૉક્ટર જગદીશ સર. થેન્ક યુ સર. હવે આપણે છે ને લેઝર પ્રોસિજર કઈ રીતે થાય છે તમને એક વિડીયો દ્વારા બતાવશું કે આ જ રીતે આખા બોડીના હેર રિમૂવ અમે કરીએ. અત્યારે લેગના હેર ઓલરેડી
એ ખુશી છે ને થોડા સેશન લઈ ચૂકી છે, એટલે હવે એટલા બધા હેડ છે પણ નહીં. જો તમે જો એકદમ પેઇનલેસ ટેકનોલોજી છે. ઘણા કોઈ પેશન્ટ સેન્સિટિવ હોય તો ઘણીવાર અમે નમિંગ ક્રીમ પણ લગાડીએ, પણ તમે જોઈ શકીએ તો હવે નમિંગ ક્રીમ લગાડવાની જરૂર નથી, કારણ કે એકદમ હેર અત્યારે પતલા થઈ ગયા છે અને સ્કિન પણ રિલેટિવલી ક્લિયર છે. તો ખાસ કરીને ડૉક્ટર સાહેબ અત્યારે હાલ તો અમારા તમામ જે દર્શકો છે જાણવા માગશે કે સુરતમાં કઈ કઈ જગ્યાએ તમારા ક્લિનિક છે અને તમારો સંપર્ક કયા ટાઈમથી કયા ટાઈમ વચ્ચે થઈ શકે છે? સુરતમાં અમારા એક વરાછા રોડમાં છે, સૌથી જૂની ક્લિનિક છે. પછી સ્ટેશન પાસે છે, લાલ દરવાજા પાસે આયુષ ડૉક્ટર હાઉસ. ત્રીજું છે ભટાર પાસે છે, શીતલ શોપિંગ સેન્ટર. અને ચોથું જે છે અડાજણમાં છે, એ અડાજણના મેઇન રોડમાં સિનેપોલિસની સામે છે. અને પાંચમું ક્લિનિક છે અમદાવાદ ખાતે સેટેલાઇટ એરિયામાં છે. અચ્છા, આ સિવાય ડૉક્ટર સાહેબ જો પુરુષો અને સ્ત્રીઓની વાત કરીએ તો પુરુષ ખાસ કરીને કયા હેર રિમૂવ કરવા આવે છે અથવા તો કયા ટ્રાન્સપ્લાન્ટ કરવાના ત્યાં, અને સ્ત્રીઓ કઈ રીતે કયા કયા કારણોસર તમારા ત્યાં આવે છે? સ્ત્રીઓ મેજોરિટી જે અપર લિપ છે, ચીન ચીક એરિયા છે અને આઈબ્રો એરિયા છે, ત્યાં હેર રિમૂવ માટે આવે છે. અને અંડર આર્મ્સ છે, લેગ છે, બિકીની એરિયા છે અને હેન્ડ, ટૂંકમાં સ્કાલ્પને બાદ માથાને બાદ કરતાં કોઈ પણ એરિયામાં લેડીઝો અમારી પાસે હેર રિમૂવલ માટે આવે છે. જેન્ટ્સમાં મેજોરિટી આવે છે આઈબ્રો દૂર કરવા માટે, ચીકના વાળ દાઢી દૂર કરવા માટે પણ ઘણા બધા અમારી પાસે આવે છે. લેગ અને ચેસ્ટ અને પીઠના વાળ રિમૂવ કરવા માટે પણ ઘણા બધા આવે છે. અને અત્યારે તો ઇવન ગ્રોઈન જેન્ટ્સ પણ જે ગ્રોઈન જે ગુપ્ત ભાગના વાળ છે, જ્યાં વારંવાર ઘણાને હરસ બકંદર મસા થઈ શકે એવી એરિયામાં પણ વાળ રિમૂવ કરવા માટે ઘણા બધા આવે છે. એટલે હવે કહું છું ને કે લેઝરથી મેરેકલ કહી શકાય, કે જે પહેલાં અમે ખાલી વિચારી શક્યા ડ્રીમ હતું કે એ વાળ રિમૂવ થશે કે નહીં થશે, પણ અત્યારે ડોક્યુમેન્ટેડ છે કે કોઈ પણ ફેર સ્કિન હોય, બ્લેક હેર હોય, તમે લેઝરના હેર રિમૂવ કરી શકો. જો આમાં છે ને એક ડાયોડ નામનો, જરા ફોકસ કર, ડાયોડ નામનો લેઝર આમ આવે છે એકદમ સ્લો. જે રેડ કલર છે એ એલઈડી છે, રેડ ડાયોડ લેઝર છે. એ વાળના રૂટમાં અંદર પહોંચે છે અને એ જે સક્રિય વાળ હોય એનો નાશ કરે છે. પછી બીજા મહિને, ત્રીજા મહિને, 2 થી 3 મહિના વચ્ચે સેશન કરવું પડે. જ્યારે વાળ 2 મિલીમીટરનો ગ્રો થઈ જાય એટલે તમારે લેઝરનો ટાઈમ થઈ ગયો. વચ્ચે તમારે વેક્સિંગ, બ્લીચ કંઈ કરી ન શકો, અને જેવું લેઝર વાળ ઉગે એટલે તમારે ટાઈમ આવો થઈ ગયો. આ રીતે આખા બોડીમાં આ જ ટેકનિકથી તમે રિમૂવ કરી શકો છો. ડૉક્ટર જયેશ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે કઈ રીતે શરીર પરથી જે અણગમતા વાળ હોય તે તેને દૂર કરી શકાય છે. આ ઉપરાંત ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ જેન્ટ્સ હોય, પુરુષો હોય, એ લોકોને આખી દાઢી ના બી આવતી હોય તો એ લોકો આખી દાઢી લાવવા માટે અથવા તો આ જે સિસ્ટમ છે આખી ટ્રીટમેન્ટ તે કરી શકે છે. જગદીશભાઈ જે રીતે જણાવ્યું કે સ્ત્રીઓ પણ એમની સાથે આવે છે, મોડલ્સ છે, એક્ટ્રેસ છે, કે જે રીતે તમે જોયું અત્યારે મિસિસ ખુશી કે જેઓ આટલા ટાઈમથી ડૉક્ટર સાહેબ સાથે સંકલનમાં રહે છે, અને તેઓને તમે એમના મોડે જ સાંભળ્યું કે તેઓ જ્યારે સ્ટ્રગલ કરતા હતા અથવા તો શરૂઆતમાં જ્યારે ફિલ્મ લાઈનમાં આવ્યા ત્યારે કેટલી અમને અડચણો પડી હતી, અને અત્યારે હાલ તેઓ કેવું ફીલ કરી રહ્યા છે તે તમે તમારા મોડે જ સાંભળ્યું. આપણી સાથે જે ડૉક્ટર સાહેબ કન્ટિન્યુ કરીએ આપણે. તો ડૉક્ટર જયેશ પાસે DHI વિશે માહિતી મેળવીએ. તો ડૉક્ટર સાહેબ, હવે જયેશભાઈ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. તો હવે જયેશભાઈ આપણને કહેશે કે ખરેખર શું છે આખી પ્રોસેસ, અને રાબેતા મુજબ આપણને સમજાવશે. અને આ દરમિયાન તમારા સમસ્યાઓ, જે રીતે કહેવામાં આવ્યું છે, તમારી સમસ્યાઓ, તમારા પ્રશ્નો કંઈ પણ લગતા હોય તો તમે હિન્દ ટીવીના સ્ક્રીન પર તમે અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે, એના પર તમે પૂછી શકો છો. જયેશભાઈ, કઈ રીતના પેશન્ટ્સ આવે છે, ખાસ કરીને લોકોને કઈ વાતનો સૌથી વધારે મૂંઝવતી હોય છે? લોકોને વધારે એક તો જે ટાલ આગળના ભાગમાં વધારે પડી ગયેલી, એટલે એ લોકોને વધારે પ્રોબ્લેમ હોય છે. અને સાથે સાથે કેવું હોય કે અમુક રિઝલ્ટ નેચરલ લાગતું નથી. ઘણીવાર અમુક જુદી જગ્યાએ કરાયેલું હોય તો એક પેલું જુવાર આવી ગયા હોય એ ટાઈપનું લાગતું હોય. એટલે મેઇન એ લોકોનો પ્રોબ્લેમ એ હોય કે નેચરલ લુક લાગવું જોઈએ. અચ્છા, તો હાલમાં સામાન્ય રીતે જો વાત કરીએ તો શું તમારી સાથે આમ તો પહેલાં એવું કહેવાતું કે આ જે ટ્રીટમેન્ટ છે એ બહુ જે લોકો પૈસાદાર વ્યક્તિઓ છે એ જ લોકો લઈ શકતા હતા, તો હાલમાં તમારી સાથે કેવા લોકો આવી છે, કેવા લોકો કન્સલ્ટ કરી રહ્યા છે? ના, હવે એવું નથી રહ્યું. હવે મીડિયમ કક્ષાના લોકો પણ આ ટ્રીટમેન્ટ કરી શકે છે, કેમ કે એટલી તો હવે એ લોકો એફોર્ડ પણ કરી શકે છે. કેમ કે પહેલાં કેવું હતું કે મોડલો, એક્ટરો એ લોકો જ કરાવતા હતા, પણ હવે સમયને કારણે એ ટેકનોલોજી ધીમે ધીમે મીડિયમ કક્ષાના માણસો પણ કરી શકે છે.
આ તો જગદીશ જે વાત થઈ આપણી જયેશભાઈ સાથે, પણ અત્યારે હાલ ઘણા એવા પ્રશ્નો પણ આવ્યા હતા કે જેમાં જેન્ટ્સને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. ખાસ કરીને પુરુષોની વાત કરીએ તો પુરુષોને ચેસ્ટના ભાગ ઉપર કે પેટના ભાગ ઉપર અને તેમજ ખાસ કરીને કાન પાછળ વાળ ઉગતા હોય છે. ત્યારે આ જે વાળ છે એને રિમૂવ કઈ રીતે થાય છે, ત્યારે આ માટે આપણી સાથે ઉપસ્થિત છે કમલેશભાઈ મસાલાવાલા, જેનું નામ તો સુરતના દરેકે દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે, જેઓ લાફ્ટર થેરાપિસ્ટ છે, જેમને જોઈને જ હસવું આવે. તો કમલેશભાઈ, તમારી વાત કરીએ, કેટલા ટાઈમથી તમે ડૉક્ટર સાહેબ જોડે સંકળાયેલા છો અને કેવું લાગી રહ્યું છે તમને? ઘણા વર્ષોથી, અને સાહેબ સાથે એઝ અ ફ્રેન્ડ તો ઘણા વર્ષથી સંકળાયેલો છું, પરંતુ આજે મને એમ થાય કે ભાઈ સાહેબનું આટલું બધું નામ સાંભળ્યું છે, એમનું કામ પણ મેં નજર સમક્ષ જોયું છે, એટલે મને પોતાને પહેલી વખત એવી ઈચ્છા થઈ કે અણચાટતા વાગે જે આપણે તમને એક સવાલ કર્યો કે ભાઈ કાન પર જે પુરુષોને પણ ઉગે છે, તો એનાથી મને ઘણું અનખટ લાગે. ઘણા મને કહે કે તમે ભાઈ બધું તમારો ફેસ એટલો સરસ છે, તો આટલા માટે તમે શું કામ કહ્યું? આજે યોગાનો જો ડૉક્ટર સાહેબનો પ્રોગ્રામ પણ હતો, તો મને થયું કે ચલો હવે લાઈવ લોકોની સમક્ષ હું પોતે જ રજૂ થઈ જાઉં અને મારા પર આજે ટ્રીટમેન્ટ અજમાવીને જોઈએ કે કેટલું આનાથી મારામાં કેટલો ચેન્જ આવશે. તો કમલેશભાઈ, અત્યાર સુધી તમે લોકોને હસાવતા આવ્યા છો, બરોબર છે, પણ આ ટાઈમે તમે આટલા ટાઈમથી સંકળાયેલા છો જગદીશભાઈ સાથે, જયેશભાઈ સાથે, તો આમ હસવાનું હોય છે, પણ જ્યારે આવી ટ્રીટમેન્ટ કે આવું કંઈક કરાવતા હોય છો, તો શું એનાથી કંઈ દર્દ થાય કે અથવા તો એવું કંઈ? મારો પહેલાથી નિયમ છે કે જ્યારે પણ તમારી તકલીફ હોય ત્યારે તમારો ફેસ સ્માઇલી કરી નાખો. જો તમે સ્માઇલી કરી તમારો ફેસ હશે ને, તો તમારું માઇન્ડ એ વસ્તુ તરત પહેલાં પીકે તમે હસો છો, ઇટ મીન્સ કે તમે ખુશ છો, તમને કોઈ પ્રોબ્લેમ નથી. તો એ મેસેજ તમારા બોડીને તરત પહોંચી જાય અને એનાથી તમારું બોડી 50% રાહત ત્યાં અનુભવ કરતું હોય કે ભાઈ તમને અત્યારે કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો કમલેશભાઈ, તમારા ભાઈ ઘણા બધા સ્ટેજ પરફોર્મન્સ ને એવું બધું સ્ટેજ શો કરવાના હોતા હોય છે, તો આ ટાઈમમાં તમે સ્વાભાવિક છે કે સેવિંગ કરાવવા જવું કે આ બધી વસ્તુ છે, તો તમે અત્યારે હાલ જે ખાલી કાન પૂરતા જ વાળ સાફ કરાવો છો કે સેવિંગ ને બધું પણ ડૉક્ટર સાહેબ સાથે એના માટે જોઈએ? આ તો એ કરાવે કે પછી આગળ જોઈએ કે બીજું કે સાહેબનો ફેસ તમે જુઓ છો કે કેટલો ચમકતો છે, એટલે એમને પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ એમના ફેસ માટે લીધેલી છે. અને આજે દરેક લોકો એમના ફેસને જોઈને એટ્રેક્ટ થાય છે, અને ખરેખર એમ થાય કે જો આટલો રોજનો સમય જો આપણો અમુક વાળ દાઢીને મૂળ કે બધું સાફ કરવામાં ઘણો જતો હોય, એનાથી આપણી સ્કિનમાં પણ ઘણો ચેન્જ આવતો હોય છે. તો આપણને જો પદ્ધતિથી આપણા શરીરમાં કોઈ જો ચેન્જ આવતો હોય અને પરમેનન્ટ આપણા સોલ્યુશન જો થતું હોય સારી રીતે, તો કરાવવા જેવું યોગ્ય ખરું હોય. તો હવે દર્શક મિત્રો, આપણે જોઈશું કમલેશભાઈ કઈ રીતે હેર રિમૂવ કરાવે છે. અને આ સિવાય જયેશભાઈ, તમને મારો એક પ્રશ્ન છે કે DHI અને FUE આ બંને શું છે અને બંનેના વચ્ચે તફાવત શું છે? એ બંનેમાં જ એક બહુ મોટો ડિફરન્સ છે. DHIમાં કેવું છે કે જે પાછળથી હેર ફોલિકલ એક્સટ્રેક્ટ કરે છે એ પણ એકદમ મિનિમમ ડાયામીટરવાળા પંચથી યુઝ કરે છે, અને જ્યારે હેર ઇમ્પ્લાન્ટ કરે ત્યારે ઇમ્પ્લાન્ટર યુઝ થાય છે. અને એ ઇમ્પ્લાન્ટરનો મેઇન બેનિફિટ શું? ડેપ્થ, ડાયરેક્શન અને એંગલ. જનરલી આપણા વાળ 10 to 30 ડિગ્રીના એંગલથી મેન્ટેન થયેલા હોય, એટલે અમે ઇમ્પ્લાન્ટરથી એક વાળને 30-20 ડિગ્રીનો એંગલ મેન્ટેન કરીએ, એટલે એનાથી લુક તમારું નેચરલ રહે. જે વાળને તમે આગળ પાછળ કોઈ બી દિશામાં અને કોઈ સ્ટાઇલ રાખી શકો. જ્યારે FUમાં કેવું છે, એક તો જ્યારે ઇમ્પ્લાન્ટ કરીએ ત્યારે એક અગાઉથી પહેલાં એક નીડલથી સ્લિટ કે હોલ કરવો પડે, અને જ્યારે ઇમ્પ્લાન્ટ કરીએ ત્યારે ડેપ્થ, ડાયરેક્શન અને એંગલ એ ત્રણેયનું કોમ્બિનેશન એમાં રહેતું હતું, એટલે એક લુક તમારું નેચરલ લાગવું જોઈએ એ નથી લાગતું. અને સ્વાભાવિક રીતે કહી શકીએ તો લેડીઝમાં શું DHI થઈ શકે ખરું? હા, પોસિબલ છે. DHI નું સેશન કોણ કરી શકે? DHIનું સેશન જનરલી એ લોકોની DHIની જે ટીમ હોય છે, જે એ લોકો બહારથી જ આવે છે, જે ટ્રેન થયેલી હોય છે, અને એ સેશન કરે છે. આમાં DHIમાં બીજું કોઈ આસિસ્ટન્ટ હોતું નથી, એટલે એ આખી જે પ્રોસિજર છે એ ડૉક્ટર જ પૂરી કરે છે. એવું નહીં કે સ્ટ્રીપ મેથડમાં સર્જન સ્ટ્રીપ લઈને જતા રહે પછી આસિસ્ટન્ટ એનું બધું પ્રોસિજર પૂરી કરે, એ રીતનું આમાં નહીં થાય. અચ્છા, તો સ્વાભાવિક રીતે જોઈએ તો DHIમાં જે આ પદ્ધતિ કરી એમાં શરીરના બીજા કયા ભાગમાં જે હેર ઇમ્પ્લાન્ટ છે કરવાનું છે, કયા વિભાગમાં થઈ શકે? જો જનરલી મોસ્ટલી તો ફર્સ્ટ પ્રાયોરિટી તો આપણા પાછળના ભાગના વાળ હોય એમાં જ આપતા હોય છે, પણ જ્યારે ડોનર એરિયા ઓછો હોય તો ચેસ્ટના, બેકના વાળ પણ લઈ શકાય. અને ઘણીવાર કેવું કે આઈબ્રો ઉપર જો શેપિંગ કેવું કરવાનું હોય તો ફેસના હેર છે એ બેસ્ટ આઈબ્રો રિકન્સ્ટ્રક્શન માટે. તો દર્શક મિત્રો, આપણે ફરી હવે જોઈશું કે કમલેશભાઈ અત્યારે હાલ જે આટલા સમયથી ડૉક્ટર સાહેબ સાથે સંકળાયેલા છે, એમની કાનની પાછળના જે વાળ છે કઈ રીતે દૂર કરે છે, ડૉક્ટર સાહેબ સમજાવશે આપણને કે કઈ રીતે શું પ્રોસેસ છે આખી. બેઝિકલી અમારા જે સ્કિન થેરાપિસ્ટ છે, કાઉન્સિલર છે, મિસિસ સુપ્રીતિ છે, જે એ કમલેશભાઈના કાનના હેર રિમૂવ કરી રહ્યા છે. પહેલાં તમે જણાવ્યા મુજબ લેઝર હેર રિમૂવ કરતાં પહેલાં રેઝરથી બાળ દૂર કરવા પડે, જેથી લેઝર એના રૂટમાં ઉતરી શકે. જો તમે ઉપરથી રેઝરથી વાળ ન દૂર કર્યા હોય તો ઉપરના ઉપર વાળ બળે, અંદરના રૂટ ન બળે. એટલે તમે જો એકદમ
કમ્ફર્ટેબલ. કમલેશભાઈ જોકે એનો વિલ પાવર અને મનોબળ મજબૂત જ છે, પછી છતાં લેઝર ઘણી વખત પેઇન થાય તો એ બધો મનોબળ ઘણી વાર ઓગળી પણ જાય. પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ ઇઝીલી થઈ રહી છે, કોઈ જાતની તકલીફ નહીં. અને એ કાનના હેર રિમૂવ કરતાં ખાલી 5 જ મિનિટ લાગે. 5 મિનિટ આ બાજુ, 5 મિનિટ આ બાજુ. ટોટલ 5 થી 7 સેશન ઓન એન એવરેજ જોઈ છે. જે કાનના વાળ તો સામાન્ય રીતે જાડા છે એટલે ઘણીવાર જલ્દી પણ રિઝલ્ટ મળે છે. એક કાનનું થઈ ગયું છે, નેક્સ્ટ સાઈડનું કંઈ ખબર જ નથી પડતી કે કર્યું એમ તો એમ લાગે કે હું દાઢી કરું છું તો એમાં વધારે મને થોડુંક લાગતું છે, આમાં તો કંઈ અસર જ નથી લાગતી. આપણે કમલેશભાઈના મોઢે સાંભળીએ એનો અનુભવ. જયેશભાઈ, તમારી વાત કરું તો કઈ વ્યક્તિની DHIમાં સર્જરી થઈ શકે અને શેમાં ના થઈ શકે? જો આમ જોવા જાય તો DHIની સર્જરી અમે 18 યર્સથી માંડીને 74 યર્સ સુધી કરેલી છે, બરાબર. અને બીજું કે જો પેશન્ટને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઇવન એક પેશન્ટને તો હાર્ટ સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કરેલો હતો, એમને પણ કરેલી છે. એટલે આમ DHIમાં બીજું કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. તો સામાન્ય રીતે વાત કરીએ જયેશભાઈ, તો અત્યાર સુધીમાં કોઈ એવા પેશન્ટ્સ તમારી પાસે આવેલા છે કે જે લોકોનું એમની જે ટ્રીટમેન્ટ છે, જે સિસ્ટમથી તમે કરવાના હતા એ ટોટલી ઇમ્પોસિબલ હતી પણ એ પોસિબલ થઈ અને પછી પોતે દર્દીએ પોતે જાતે તમને કહ્યું કે ના ખરેખર એ વ્યક્તિ હવે સારું ફીલ કરે છે, એવા દર્દીઓ તમારી પાસે આવેલા છે ને? આ જે હાર્ટ સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કર્યો હતો એ પેશન્ટ પોતે જે અમદાવાદ તો ડૉક્ટરે ના પાડેલી હતી, કેમ કે પેશન્ટ એસ્પિરિન ઉપર ચાલતું હોય એટલે સ્ટ્રીપ મેથડ અને બીજી કોઈ બી મેથડ હોય, સર્જરી દરમિયાન બ્લીડિંગ એટલું થાય એટલે ડૉક્ટર જડદઈને હાથમાં નહીં લે. અને વાળ એટલે જીવથી વધારે જોખમ તો કોઈ મૂકે નહીં વાળ માટે, એટલે એ પેશન્ટને બીજા ડૉક્ટરે ના પાડેલી હતી અને એ આપણે DHIમાં કરી અને અત્યારે 100% સક્સેસ. અચ્છા, તો સામાન્ય રીતે એવું હોય કે DHIમાં આજે કમલેશભાઈએ કીધું કે એમને કોઈ આ રીતે જ્યારે સિસ્ટમ ચાલુ હોય એક તો કશું થતું નથી, પણ શું એની કોઈ સાઈડ ઇફેક્ટ કે કારણ કે શરીરના અમુક ભાગ એવા એકદમ નાજુક હોય છે જેના પર વાળ ઉગતા હોય અને જ્યારે એ આ સિસ્ટમથી દૂર કરાતા તો એની કોઈ સાઈડ ઇફેક્ટ કે એમાં એવું કોઈ ખરું? ના, સાઈડ ઇફેક્ટ તો કોઈ નહીં, કેમ કે સ્કિનની અંદર જ આપણે ઇમ્પ્લાન્ટ કરવાના છે, એટલે એને લીધે કોઈ બ્રેઇન ઉપર કે બીજી કોઈ લોંગ ટાઈમ એનો દુખાવો થાય, હેડેક થાય, એવું કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. એટલે સામાન્ય રીતે જે પેશન્ટ્સ તમારી પાસે આવે છે, જે પણ વિઝિટર્સ આવે છે તમારી પાસે, તો ટોટલ આખો સમયગાળો કેટલો ટાઈમ લાગે છે કે એ વ્યક્તિ જ્યારે શરૂઆતમાં આવે તમારે ત્યારે કેટલી વિઝિટ કરવી પડતી હોય છે અને કેટલી વખત મુલાકાત લેવાની હોય છે? એટલે મુલાકાતમાં તો પેશન્ટનો કેવો કન્સેન્ટ છે એના ઉપર ઘણીવાર ડિપેન્ડ કરે. અચ્છા, તો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ટીવી સ્ક્રીન પર કમલેશભાઈ પોતાના કાનના જે હેર છે રિમૂવ કરાવી રહ્યા છે. દર્શક મિત્રો, તમે તમારી ટીવી સ્ક્રીન પર જે સતત જોઈ રહ્યા છો કે કઈ રીતે આ આખી પ્રોસેસ છે, શું સિસ્ટમ છે, અમે સતત તમને સમજાવતા રહીએ છીએ. આ સિવાય પણ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે જે રીતે લેડીઝમાં કઈ રીતે પગના અથવા તો જે પણ હેર જે નકામા હોય અથવા તો ના જોઈતા હોય તેવા હેર જે દૂર કરવામાં આવે છે. તો આપણે હવે આપણી સાથે જોડાઈ ગયા છે મિસ ખુશી, જેઓ પોતે એક્ટ્રેસ છે, હિન્દી, ગુજરાતી, ભોજપુરી અને સાઉથના પિક્ચરોમાં તેઓ એક્ટ્રેસ તરીકે ઘણી વખત આવે છે અને ટોચના મોડલ પણ રહી ચૂક્યા. તો આવો એમની સાથે જ વાત કરીએ. ખુશી, કેવું ફીલ કરો છો તમે ડૉક્ટર સાહેબ સાથે કેટલા સમયથી છો? અમારા દર્શક મિત્રો સાથે કંઈક તમારા જે વાત છે એ શેર કરો. છેલ્લા 8-10 વર્ષથી હું ડૉક્ટર જગદીશ સર સાથે છું અને એ ટાઈમ એવો હતો કે મારો સ્ટ્રગલિંગ પીરિયડ હતો અને હું કમાતી પણ નહીં હતી ને હું ત્યારે ડૉક્ટર પાસે ગયેલી કે મને પ્લીઝ તમે સ્કિન કેર મતલબ મારે સ્કિન ક્લીન કરી આપો. એની હાઉ હું અત્યારે વધારે કમાતી નથી પણ એક દિવસે હું સ્ટાર બનીશ અને હું ત્યારે તમે કહેશો એટલી ફીસ આપીશ. આજે મને એ દિવસ યાદ છે કે સર ત્યારે પણ મારી પાસે એટલા વધારે પૈસા નહીં લેતા હતા અને આજે પણ સરની ફીસ મને વધારે નથી લાગતી. એ જ ભાવ હું સેમ બોમ્બે જાઉં છું તો હું પૂછું છું તો બાપરે હું ફીસ જોઈને જ વિચારું છું કે ના આટલું તો સર જ સારા છે. ને સર આજે હું એક ફ્રેન્ડે મને કીધેલું મારા હોસ્ટેલમાં હતી કે તું ડૉક્ટર સરને કેમ નથી મળતી? જગદીશ સખ્યા છે સ્ટેશન પર, એમને ધ્રુવ મને યાદ છે ત્યારે ધ્રુવ હતું એમનું, અત્યારે તો એમના ઘણા બધા બ્રાન્ચીસ છે, તમે જોઈ શકો છો. ત્યારે મેં વિચાર્યું કે હશે કોઈ શું કરશે, એકદમ મારી સ્કિન કેવી થઈ ગઈ છે, કોઈ આનો ઇલાજ જ નથી. બહુ બધી દવાઓ લીધી, બહુ બધી મથામણ કરી પણ કંઈ થયું નહીં. મારા એક મહિનાના સિટિંગ પછી આજે પણ સર પાસે 8 વર્ષ જૂના મારા ફોટા છે અને હું જોઉં છું તો યક મને લાગે છે કે શી આ હું છું એમ. અને આજે મારી સ્કિન તમે જોઈ શકો છો ઓલ બિકોઝ ઓફ ડૉક્ટર સર. અને આજે પણ મારા થ્રુ 500 લોકો, હું મિનિમમ કહી શકું છું, આ તો ઓછા છે, 500 લોકો સરના ત્યાં આવ્યા છે. અને અમદાવાદથી મારી બીજી મોડલ ફ્રેન્ડ્સ છે, મારી ઘણી બધી કોસ્ટાર છે, ઘણા બધા હીરોઝ છે, મારા ઘણા બધા ડાયરેક્ટર પ્રોડ્યુસર છે, ઇવન એ પણ સરના ત્યાં આવે છે અને એમને પણ સરનો ચાર્જ એકદમ રિઝનેબલ લાગે છે અને એમ કહે છે કે યાર આટલા સસ્તામાં સર કરી રહ્યા છે, ઘણું સારું છે અને રિઝલ્ટ મળી રહ્યું છે. એના ઉપરથી કોઈ પણ એક પણ મને અત્યાર સુધી સાઇડ ઇફેક્ટ આવ્યો નથી, પ્લસ મને રિઝલ્ટ એટલો સારો મળ્યો છે.
ઘણી જગ્યાએ અમારી ઘણી બધી ફ્રેન્ડ્સ બીજી જગ્યાએ ગઈ છે, હું નામ નથી લઈ શકતી, પણ એમને રિઝલ્ટ નથી મળ્યું અને એમને કીધું કે અમે અહીંયા કરાવ્યું છે. તો મેં એમને કીધું છે કે તમે એકવાર ડૉક્ટર સરની મુલાકાત લો, જગદીશ સરની, અને તમે રિઝલ્ટ જો. આજે મારી ફ્રેન્ડ અમદાવાદમાં પણ ક્લિનિક છે, પણ એ સ્પેશિયલી સર પાસે કરાવવા અહીંયા સુધી આવે છે. મારી ફ્રેન્ડ બોમ્બેથી અહીંયા આવે છે. ઘણી બધી ફ્રેન્ડ મારી મોડલ છે જે આજે સરને મળીને ખુશ છે, અને એમને ઘણી બધી એમને નોઝની ટ્રીટમેન્ટ, જેમ કે સર એક નહીં ઘણી બધા એમાં સરનું ચાલે છે, જેમ કે લેઝરથી માંડીને, સ્કિન કેરથી માંડીને, હેરથી માંડીને, લાઇપોસેક્શનથી માંડીને, નોઝ સર્જરીથી માંડીને ઘણા બધા એવા ટ્રીટમેન્ટ છે જે સર કરે છે. અને મારી ઘણી બધી ફ્રેન્ડો મને થેન્ક યુ કહે છે, અને હું સરને થેન્ક યુ કહું છું કે આજે હું તમારા લીધે મને મારી ફ્રેન્ડ્સ એમ કે વાહ વાહ કે ખુશી તું એ મને સારા ડૉક્ટરને મલાવી દીધું છે. સ્ટીલ મારી ફ્રેન્ડ વેઇટિંગમાં છે કે ક્યારે સરને હું મળીશ. એમને અત્યારે શૂટિંગમાં છે એ લોકો, અને એમને વેઇટ કરે છે કે ક્યારે એમને સરને મળવાનો મોકો મળે. તો દર્શક મિત્રો, તમે તમારા મોઢે જે વ્યક્તિએ વિઝિટ લીધી છે તે ખુદ જ તમને કહે છે કે ખરેખર કેટલા જગદીશભાઈના કામથી ખુશ છે. તો આ ખુશી શાહ, તમને ખાસ કરીને એક વાત કહું કે મારા દર્શકો જ્યારે અત્યારે હાલ લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે, તો દર્શકો મિત્રો માટે તમે શું કહેશો? હું દર્શક મિત્રોને કહું છું કે નિશ્ચિંત રહીને તમે એકવાર ડૉક્ટર જગદીશ સરની મુલાકાત જરૂર લેજો. એમ તો એક અઠવાડિયા પહેલાં લેવું પડે છે અપોઇન્ટમેન્ટ, તો પણ વેઇટિંગમાં રહેવું પડે છે. આ તો હું છું કે સરને કહું છું, સર પ્લીઝ મને લઈ લો ને, મારું શૂટિંગ જેમ ક્યારેક તો જૂઠું બોલીને બી અંદર ઘૂસી જાઉં છું. બિકોઝ સરના માટે પેશન્ટની લાઈન તો માય ગોડ, અમદાવાદ, બારડોલી, લંડન, ક્યાંથી આઉટ ઓફ ઇન્ડિયાથી પણ સરના પેશન્ટ આવે છે, ફૂલ બોડી ટ્રીટમેન્ટ કરાવે છે. મેં પોતાની આંખે જોયું છે. તો હું પ્રેક્ષક મિત્રોને એટલું કહીશ કે ડૉક્ટર જગદીશ સર પાસે તમે આવો તો નિશ્ચિંત થઈને આવજો. કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ આડઅસર નથી. પ્લસ સૌથી વધારે ફાયદો એ છે કે તમારા પાસે વધારે પૈસા પણ નહીં લેશે. એકદમ ઓછા શું કહેવાય, કમ દામ મેં અચ્છા કામ, ऐसी है इनकी ट्रीटमेंट. एक बार ज़रूर विजिट करिएगा. તો દર્શક મિત્રો, તમે જોયું કે ખુશી શાહ હતા, એમણે જાતે કહ્યું. આ સિવાય પણ જો દર્શક મિત્રો તમારી ટીવી સ્ક્રીન પર સતત સ્ક્રોલ નીચે જગદીશભાઈનો નંબર ફ્લેશ થઈ રહ્યો છે, અને આ સિવાય પણ તમે જગદીશભાઈના ક્લિનિક પર જઈને તેમની સાથે મળી શકો છો, રૂબરૂ મુલાકાત કરી શકો છો. અને તમને જે લગતી સમસ્યાઓ છે, વાળને લગતી, વાળ ખરતા હોય, વાળ ઉતરતા હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ વાળ તમારે ઉગાડવા હોય, તે માટેની તમામ જે તમારી સમસ્યાઓ છે તે દૂર થઈ શકે છે. જગદીશભાઈને મળો, જયેશભાઈને મળો. હવે વાત કરીએ કમલેશભાઈ મસાલાવાળા સાથે. આમનો કોઈ વધારે પરિચય આપવાની મારે જરૂર નથી, કારણ કે સુરતનો નાનામાં નાનું બાળક પણ કમલેશભાઈ મસાલાવાળાને સારી રીતે ઓળખે છે. કમલેશભાઈ, આજે આ ટ્રીટમેન્ટ કરાવીને તમને કેવું લાગ્યું? પહેલાં તો મારું જે પેટર્ન છે તે કે હાસ્ય પ્રણામ. ખરેખર દર્શક મિત્રો, મને પોતાને અહીંયા પહેલાં કરાવવા પહેલાંની વાત કરું છું. જસ્ટ હમણાં 15 મિનિટ પહેલાં મને એવું હતું કે ભાઈ આમાં કંઈક લેસરથી કરશે તો મને કંઈક અંદર જલન થશે, કે સ્પાર્ક થશે, કે દુખશે, કે કરંટ લાગશે, કે આમ સોય જેવું ભોકાશે. પણ ખરેખર હું રિયલી કહું છું કે મેં પોતે જે અનુભવ્યું હતું તમારી સમક્ષ હું અત્યારે કહેવા માગું છું કે મને આપણે જનરલી દાઢી કરીએ છીએ ને, આપણે તો દાઢી કરતી વખતે આપણે જે થોડું ઘણું પણ લાગતું હોય છે, આપણે રેઝરથી આપણે જાતે કરીએ છીએ, એનાથી પણ ઓછું મને કંઈક એવું ફીલ થયું કે મને કંઈ લાગ્યું જ નથી એમ કે ચાલે. તો ખરેખર મને એમ થાય કે હું આટલો મોડો કેમ આવ્યો એમની પાસે, કે આટલા માટે જ્યારે મારા વાળ અમુક દિવસ એમ થાય કે ભાઈ આ વાળ થોડા વધી જાય, ખરાબ લાગે છે, કાઢવા પડે. તો મને ઓડ લાગતું હતું કે આપણે જે શરીરના જે અંગો ઉપર આપણે ઈચ્છતા ને એવી જગ્યાએ વાળ ઉગે ને, તો ખરેખર આપણે થોડુંક એવું બેડ ફીલ કરતા હોય કે નહીં, નથી સારું લાગતું. તો આજે મેડિકલ સાયન્સે આટલી બધી પ્રગતિ કરી છે, અને આટલું જો આપણને સારું પરફોર્મન્સ આટલા નજીવા દરે મળતું હોય ને પરમેનન્ટ, તો ખરેખર કરાવવા જેવું યોગ્ય જ છે. અને એનાથી આપણો કોન્ફિડન્સ વધશે, આપણી ફેસની ઉપર લુક ચેન્જ થશે, આપણા ફેસનો ગ્લો વધશે. તો મને પોતાનું તો કંઈ લાગ્યું જ નથી મેં ટ્રીટમેન્ટ કોઈ કરાવ્યા છે, અને રિઝલ્ટ હું જોઈશ હમણાં બહાર નીકળીને કે મને કેટલું ચેન્જ આવ્યું છે. તો દર્શક મિત્રો, આ તો અમારો એક ખાસ કાર્યક્રમ કે જેમાં અમે તમને ચામડીના લગતા તેમજ શરીર પર જે અણજોઈતા જે વાળ છે તેને દૂર કઈ રીતે કરવા અને શરીર પર કઈ રીતે વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવા તે તમામની માહિતી આપણે જગદીશભાઈ સખ્યા સાથે લીધી. આ સિવાય પણ તમે જો જગદીશભાઈનો રૂબરૂમાં સંપર્ક કરવા માંગતા હોય તો તેમના ક્લિનિક પર તમે જઈ શકો છો. ટીવી સ્ક્રીન પર તેમનો નીચે સ્ક્રોલમાં તમારો એમનો નંબર પણ ફ્લેશ થઈ રહ્યો છે, તમે એમના પર સંપર્ક કરી અને એમની સાથે વાત કરી શકો છો. આ સિવાય પણ જગદીશભાઈનો કોન્ટેક્ટ તમને અમારી ચેનલ દ્વારા મળતો રહેશે. અને તો આવા જ કાર્યક્રમ સાથે કોઈ નવા વ્યક્તિ સાથે ફરી મળીશું. ત્યાં સુધી